વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સાંદ્રતાને સમજીશું કે સાંદ્રતા કહેવાય કોને, જેને આપણે કોન્સન્ટ્રેશન પણ કહીશું. ઓકે, તો જો હું સાદી ભાષામાં કહી દઉં સાંદ્રતા કહેવાય કોને, તો આપણે કોઈ દાખલા તરીકે શરબત બનાવ્યો તો આપણે શરબતમાં ઘણી વખતે કહીએ છીએ કે આ શરબત જે છે બહુ મીઠો થઈ ગયો છે અથવા બહુ ખાટો થઈ ગયો છે, કહીએ છીએ ને, આવા શબ્દો વાપરીએ છીએ. અથવા ઘણી વખતે આપણે કોઈ દાળ બનાવી ત્યારે આપણે કહીએ છીએ બહુ ખારી થઈ ગઈ છે. ઓકે, તો આપણી એ સાદી ભાષા છે. આપણે આને કેમિસ્ટ્રીમાં એવું કહીશું કે આ બહુ સાંદ્ર થઈ ગઈ છે. દાખલા તરીકે શરબત બહુ મીઠો થઈ ગયો છે તો આપણે એને કેમિસ્ટ્રીમાં એવું કહીશું કે શરબત જે છે બહુ સાંદ્ર થઈ ગયો છે, એમાં ખાંડની સાંદ્રતા બહુ થઈ ગઈ છે. આવું આપણે શબ્દ વાપરીશું. તો સાંદ્રતા કઈ જ નથી, શું છે? એક પ્રકારની મીઠાશ, કે ભાઈ આ કેટલું મીઠું થઈ ગયું છે એમ, યા એક પ્રકારની ખારાશ, કે આ કેટલું ખારું થઈ ગયું તેમ. બરાબર, તો એને આપણી કેમિસ્ટ્રી ભાષામાં આપણે કહીશું કે ભાઈ શરબત આટલો સાંદ્ર થઈ ગયો છે એમ. બરાબર, બહુ મીઠો થઈ ગયો તો આપણે કહીશું બહુ સાંદ્ર થઈ ગયો છે શરબત. તો કહેવાનો મતલબ આ જે મીઠાશ છે, ખારાશ છે, બરાબર, એને કેમિસ્ટ્રીમાં આપણે સાંદ્રતા શબ્દ વડે દર્શાવીશું. સમજી ગયા? યસ. તો હવે જો હું તમને એક એક્ઝામ્પલ લઈને સમજાવી દઉં કે દાખલા તરીકે હું તમને 100 ml પાણી આપું. બરાબર, ધ્યાનથી જોજો. હું તમને 100 ml પાણી આપું અને આના અંદર હું 10 ગ્રામ મીઠું નાખી દઉં છું, અને હવે હું તમને 1000 ml પાણી આપું છું અને આના અંદર હું 10 ગ્રામ મીઠું નાખી દઉં. જો આ બંનેમાં મીઠું આપણે સરખું નાખેલું છે ને, 10 ગ્રામ 10 ગ્રામ. અને હવે હું તમને કહું કે આ બંનેમાંથી વધારે ખારું કયું હશે, તો તમે ઓબ્વિયસલી જવાબ આપવાના છો કે સાહેબ આ જે છે વધુ ખારું હશે અને આ જે છે ઓછું ખારું. એનો મતલબ એવો થયો કે ભાઈ આની સાંદ્રતા જે છે બરાબર વધારે છે. બરાબર, આ વધુ સાંદ્ર છે. આનો મતલબ એવો થઈ ગયો, કારણ કે વધુ ખારું મીન્સ વધુ સાંદ્ર છે. ઓકે, તો આ રીતના આપણે સાંદ્રતા બતાવીશું. હવે આને મેથેમેટિકલ ટર્મમાં રજૂ કરવું હોય તો આપણે આ રીતના કહી શકીએ કે ભાઈ આ જે છે 10 ગ્રામ મીઠું જે છે ને તમારા 100 ml માં છે. એનો મતલબ પર ml માં કેટલું મીઠું હશે, તો આપણે કહીશું 0.1 ગ્રામ હશે પર ml માં. ઓકે, યસ. તો એકમ કદના દ્રાવણમાં કેટલું મીઠું છે? 0.1 ગ્રામ. ચલો અહીંયા કેટલું છે, તો આપણે કહીશું 10 ગ્રામ મીઠું જે છે 1000 ml માં છે. તો મને બતાવો પર ml માં કેટલું મીઠું હશે, તો 0.01 આટલા ગ્રામ મીઠું હશે. તો મને બતાવો એકમ કદના દ્રાવણમાં તમારો દ્રાવ્ય 0.1, એકમ કદના દ્રાવણમાં તમારો દ્રાવ્ય 0.01 ગ્રામ. તો મને બતાવો એકમ કદના દ્રાવણમાં કઈ જગ્યાએ દ્રાવ્ય વધારે છે, તો સાહેબ આ દ્રાવણમાં દ્રાવ્ય વધારે છે. બરાબર હે ને, તમે જોઈ શકો છો. તો આ દ્રાવણમાં દ્રાવ્ય વધારે છે, માટે કહીશું કે ભાઈ અહીંયા મીઠાની સાંદ્રતા વધુ છે. બરાબર, એનો મતલબ આ વધુ ખારું હશે. તો આ રીતના આપણે સાંદ્રતા બતાવીશું. તો ધ્યાન આપજો, સાંદ્રતા શું છે? તો એકમ કદના દ્રાવણમાં ઓગળેલ જે દ્રાવ્યનો જથ્થો છે, આ દ્રાવ્યના જથ્થાને આપણે કહીશું સાંદ્રતા. બરાબર, તો એકમ કદના દ્રાવણમાં જ્યાં દ્રાવ્યનો જથ્થો વધુ હશે, દાખલા તરીકે અહીંયા 0.1 ગ્રામ છે, અહીંયા 0.01 ગ્રામ છે, તો એકમ કદના દ્રાવણમાં, એનો મતલબ દ્રાવણ તમે બંને સરખું કરી દો, એકમ કદ, એમાં ઓગળેલ દ્રાવ્યનો જથ્થો, યસ, આ દ્રાવ્યના જથ્થાને આપણે કહીશું સાંદ્રતા. ઓકે, યસ. તો એકમ કદના દ્રાવણમાં ઓગળેલ જે દ્રાવ્યનો જથ્થો છે, એકમ કદના દ્રાવણમાં, અને બંને બાજુ દ્રાવણ તમારે કેવું, એનું કદ કેવું કરી દેવાનું, સરખું. એકમ કદના દ્રાવણમાં ઓગળેલ દ્રાવ્યના જથ્થાને, બરાબર, એ દ્રાવણની સાંદ્રતા કહેવામાં આવે છે. અથવા આને આપણે આ રીતના પણ કહી શકીએ, એકમ વજનના દ્રાવકમાં, તો એકમ વજનના દ્રાવકમાં ઓગળેલ દ્રાવ્યના જથ્થાને દ્રાવણની સાંદ્રતા કહીશું. તો ધ્યાન આપો, દ્રાવણની સાંદ્રતાને હું આ રીતના લખું છું, એકમ કદના દ્રાવણમાં, કે પછી આવું એ કહી શકાય એકમ વજનના દ્રાવકમાં ઓગળેલ
દ્રાવ્યના જથ્થાને તે દ્રાવણની સાંદ્રતા કહે છે. બરાબર? યસ. દાખલા તરીકે હું તમને બતાવું કે મારી પાસે એમ સમજો કે આ દ્રાવણ છે, બરાબર, લીટરમાં છે. યસ, એમાં દ્રાવ્યનો જથ્થો ઓગળેલો છે, દાખલા તરીકે મોલમાં. બરાબર? દાખલા તરીકે 1 લીટરના અંદર 1 મોલ ઓગળેલો છે. તો આપણે આવા દ્રાવણને કહીશું 1 મોલાર દ્રાવણ. શું કહીશું? 1 મોલાર. મોલારિટી વડે દર્શાવીશું. દાખલા તરીકે 1 લીટરમાં 2 મોલ ઓગળેલો છે, તેને કહીશું 2 મોલારિટી દ્રાવણ. 2 મોલાર દ્રાવણ. સમજ્યા? દાખલા તરીકે મારી પાસે અહીંયા કોઈ દ્રાવક છે, બરાબર, એમ સમજો એનું અહીંયા દળ છે, બરાબર, અને એના અંદર 1 મોલ જથ્થો ઓગળેલો છે. તો આપણે કહીશું જો આપણે 1 કિલોગ્રામ લઈ લઈએ દ્રાવક, તો એના અંદર 1 મોલ જો ઓગળેલો હશે તો આપણે એને કહીશું 1 મોલલ, મોલાલિટી. દાખલા તરીકે મારી પાસે 1 કિલોગ્રામના અંદર 5 મોલ ઓગળેલો છે, બરાબર, તો આપણે કહીશું 5 મોલલ, 5 મોલાલિટી. આ રીતના આપણે કહીશું. તો ધ્યાન આપજો, એકમ કદના દ્રાવણમાં કે દ્રાવકમાં, બરાબર, એકમ કદના દ્રાવણમાં કે પછી એકમ, બરાબર, વજનના દ્રાવકમાં ઓગળેલ જે દ્રાવ્યનો જથ્થો છે, દ્રાવ્યનો જથ્થો તમે જો મોલમાં બતાવો તો મોલારિટી કહેવાય, બરાબર. દ્રાવ્યનો જથ્થો તમે મોલમાં બતાવો અને નીચે તમે દ્રાવણની જગ્યાએ દ્રાવક લો તેને મોલાલિટી કહેવાય. તો આ રીતના એકમ કદના દ્રાવણમાં ઓગળેલ આ જે દ્રાવ્યનો જથ્થો છે, બરાબર, એને જ સાંદ્રતા કહેવાય. અથવા એકમ કદના દ્રાવકમાં, એકમ વજનના દ્રાવકમાં ઓગળેલ આ જે દ્રાવ્યનો જથ્થો છે એને જ આપણે સાંદ્રતા કહીશું. ઓકે, તો આ સાંદ્રતાની વ્યાખ્યા થઈ ગઈ. તો ચલો હવે સાંદ્રતાને દર્શાવવા માટે મેં તમને આ 2 શબ્દો તો બતાવી દીધા, મોલારિટી, મોલાલિટી, બરાબર. યસ, આ સિવાય પણ આપણી પાસે ઘણા બધા, બરાબર, ઘણી બધી અલગ અલગ પદ્ધતિઓ છે સાંદ્રતાને દર્શાવવા માટેની. તો ચલો પહેલા આ પદ્ધતિઓને હું લિસ્ટ આઉટ કરું છું, બરાબર, સાંદ્રતાને દર્શાવવા માટેની પદ્ધતિઓ. તો જો સાંદ્રતાને દર્શાવવા માટેની પદ્ધતિઓ ને દર્શાવવા માટેની, બરાબર, પદ્ધતિઓ. તો એક તો કહેવાય મોલારિટી, જેને આપણે કેપિટલ M કહીશું, બરાબર. બીજી છે આપણી પાસે, હમણાં હાલ જ વાત કરી, મોલાલિટી, જેને આપણે કહીશું સ્મોલ m, બરાબર. ત્રીજી આપણી પાસે પદ્ધતિ છે જેને કહેવાય છે નોર્માલિટી, જેને આપણે કહીશું કેપિટલ N. પછી આપણી પાસે ચોથી છે ફોર્માલિટી, જેને આપણે કહીશું કેપિટલ F. યસ. પાંચમી આપણી પાસે છે પદ્ધતિ જેને કહીશું આપણે અંશ. ઓકે, અને આ અંશમાં તમે મોલ અંશ પણ કહી શકો, બરાબર, દળ અંશ લઈ શકાય. ઓકે, અંશ હંમેશા એકમાં હોય, બરાબર. પછી આપણી પાસે પદ્ધતિ છે ટકાવારી, બરાબર, ટકાવારી. હવે ટકાવારી જે છે તમે પર્સન્ટેજ વેટ બાય વેટે કહી શકો, પર્સન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમે કહી શકો, પર્સન્ટેજ વેટ બાય વોલ્યુમે કહી શકો. તો આટલી આપણી પાસે પદ્ધતિઓ છે. આને કહેવાય છે વજનથી ટકાવારી, વજનથી ટકાવારી. આને કહેવાય કદથી ટકાવારી, આને કહેવાય વજન કદથી ટકાવારી, કદથી ટકાવારી. ચલો, બરાબર. પછી આપણી પાસે સાતમી પદ્ધતિ છે ppm, પાર્ટ્સ પર મિલિયન, પાર્ટ્સ પર મિલિયન. હમણાં સમજીએ છીએ એટલે ખબર પડી જશે, બસ અત્યારે યાદ રાખો. હા, ppm જે છે એ પણ તમારો ppm વેટ બાય વેટ હોઈ શકે, બરાબર. એ જ રીતના ppm
વોલ્યુમ બાય વોલ્યુમ હોઈ શકે, અને એ જ રીતના પીપીએમ બરાબર વેટ બાય વોલ્યુમ હોઈ શકે સેમ. ચલો પછી 8મી પદ્ધતિ છે ઓર જો ડાયલ્યુટ સોલ્યુશન હશે તો પીપીબી, અને 9મી પદ્ધતિ છે ઓર ડાયલ્યુટ સોલ્યુશન હશે તો પીપીટી. તો એમ કરીને આપણી પાસે આટલી પદ્ધતિઓ છે સાંદ્રતાને દર્શાવવા માટેની. તો ચલો આપણે વન બાય વન આને સમજીએ બરાબર, અને એમના સૂત્રો લખીએ. તો ચલો પહેલા આપણે મોલ, હા હવે આ પદ્ધતિઓમાં હું તમને એટલું કહી દઉં કે આ પદ્ધતિઓમાં આ જે મોલાલિટી છે એ, પછી આમાં જે મોલ અંશ અને દળ અંશ છે એ ધ્યાન આપજો કે, પછી આ વેટ બાય વેટ છે એ, જ્યાં જ્યાં વેટ બાય વેટ દેખાય છે તમને એ જોઈ લેજો બરાબર, ધ્યાનથી એને ટીક કરો. જો આ મોલાલિટી છે એ બરાબર, આ મોલ અંશ, દળ અંશ, આ વેટ બાય વેટ, આ વેટ બાય વેટ, જ્યાં જ્યાં વેટ બાય વેટ છે ઓકે. તો આ જે છે પદ્ધતિઓ બરાબર, આ જે આપણી પાસે સાંદ્રતાને દર્શાવવાની પદ્ધતિઓ છે એ વજન ઉપર આધારિત છે. આટલા જે મેં ટીક કરેલી છે એમાં કોઈ જગ્યાએ કદ નહીં આવે. અને તમને ખબર છે કદ ઉપર તાપમાનની અસર થાય. દાખલા તરીકે તાપમાન તમે વધારો એટલે કદ વધવા લાગે, પણ તાપમાન વધારવાથી વજન ના વધે બરાબર. તો ધ્યાન આપજો. તો આ જેટલી મેં ટીક કરેલી છે એ વજન ઉપર આધારિત છે, અને જો વજન ઉપર આધારિત હોય તો તમે તાપમાન વધારો તો પણ બરાબર, તાપમાન વધારો તો પણ આના તમે જે મૂલ્યો કાઢેલા હશે આ મૂલ્યોમાં કોઈ ચેન્જ આવે નહીં. તો યાદ રાખજો આટલી પદ્ધતિઓ જે છે તાપમાનથી સ્વતંત્ર છે, તાપમાન ઉપર આધારિત નથી. આના ઉપર તાપમાનની કોઈ અસર થતી નથી. તમે તાપમાન બદલો તો પણ બરાબર આના મૂલ્યમાં કોઈ ફરક પડે નહીં. દાખલા તરીકે તમે કોઈ દ્રાવણ બનાવ્યું છે બરાબર, 50°C તાપમાને તમે આની મોલાલિટી કાઢી અને હવે 100°C તાપમાન કરીને તમે મોલાલિટી કાઢો તો એ જ જવાબ આવે. જવાબમાં કોઈ ફરક ના પડે, કારણ કે આમના સૂત્રમાં કોઈ જગ્યાએ કદ શબ્દ આવતો જ નથી. આપણે વજનને ગણતરીમાં લઈને આને કેલ્ક્યુલેટ કરીએ છીએ બરાબર. માટે આમના મૂલ્યમાં કોઈ ફરક પડતો નથી. માટે આપણે કહીશું આ તાપમાનથી સ્વતંત્ર છે, જેટલી મેં અહીંયા પદ્ધતિઓ ઉપર ટીક મારી છે તે. ચલો હવે આપણે આગળ જઈએ. પહેલા મોલાલિટી સમજીએ, મોલારિટી સમજીએ. મોલારિટી કેપિટલ એમ. તો જો ધ્યાન આપજો, મોલારિટી ઇઝ ઇક્વલ ટુ ઉપર આપણે લખીશું દ્રાવ્યના મોલ બરાબર. તો જથ્થો આપણે મોલમાં લઈશું, નીચે આપણે દ્રાવણ લઈ લઈશું બરાબર, અને કદમાં લઈ લઈશું. ધ્યાન આપજો અહીંયા કદ જે છે તમે લીટરમાં લઈ શકો છો. હા એમએલમાં લો તો પછી ઉપર મલ્ટીપ્લાય 1000 કરવા પડે. ધ્યાન આપજો ને, અહીંયા કદ જો તમે એમએલમાં લો તો ઉપર મલ્ટીપ્લાય 1000 કરી દેવાના બરાબર. તો આપણી મોલારિટી થઈ ગઈ, એનું સૂત્ર થઈ ગયું બરાબર. હા આ સૂત્રને તમે આગળ મોડિફાઈ કરી શકો છો ભાઈ. મોલ એટલે તમે લખી શકો વજન ભાગ્યા અણુભાર. તો ઉપર આપણે લખી દઈએ દ્રાવ્યનું વજન, અને નીચે આપણે મોલની જગ્યાએ દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનો અણુભાર, દ્રાવ્યનો અણુભાર ઓકે. દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનો અણુભાર ગુણ્યા હવે આ દ્રાવણ તો એમનેમ જ બરાબર, એનું કદ ઓકે. દ્રાવણ શામાં લેવાનું છે? કદમાં, યસ. અને આપણે લખીશું લીટરમાં. જો અહીંયા એમએલમાં લખી નાખેલું હશે તો મલ્ટીપ્લાય 1000 કરવાના રહેશે. તો આ મોલારિટીનું સૂત્ર થઈ ગયું બરાબર, યસ. વજન આપેલું હોય ને મોલારિટી કહે તો આ સૂત્ર વાપરો, અને મોલ આપેલું હોય ને મોલારિટી કહે તો આ સૂત્ર વાપરો. ચલો હવે આપણે આનો એકમની વાત કરી લઈએ. આનો એકમ શું છે? તો આપણે કહીશું ઉપર મોલ, નીચે લીટર. મોલ પર લીટર આનો એકમ રહેશે, અથવા તમે મોલારે લખી શકો છો બરાબર, મોલાર. ચલો એના પછી આપણે મોલાલિટીની વાત કરી લઈએ. બીજી સાંદ્રતા આપણી પાસે મોલાલિટી, સાંદ્રતા માપવાની બીજી પદ્ધતિ, બીજો એકમ
મોલાલિટી. તો ચલો મોલાલિટી જે છે એને આપણે સ્મોલ એમ વડે દર્શાવીશું અને સ્મોલ એમ ઇઝ ઇક્વલ ટુ ઉપર લખીશું દ્રાવ્યના મોલ અને નીચે લખીશું દ્રાવક અને એ પણ આપણે દળમાં લખીશું. બરાબર, ધ્યાન આપજો, દ્રાવકનું દળ લખવાનું રહેશે. હા, જો તમે એને કિલોગ્રામમાં લખો તો વાંધો નથી. જો તમે ગ્રામમાં લખી દો તો ઉપર શું કરવું પડશે? મલ્ટીપ્લાય 1000 કરવા પડશે જો ગ્રામમાં લખી દો તો ધ્યાન આપજો. ઉપર આપણે દ્રાવ્ય જે છે એની અમાઉન્ટ, એનો જથ્થો આપણે મોલમાં લીધેલો છે. બરાબર, તો આપણે એને શું કહીશું? મોલાલિટી કહી દઈશું. ઓકે, તો ચલો હવે આ સૂત્રને જો થોડું મોડિફાઈ કરીને લખવું હોય તો દ્રાવ્યના મોલની જગ્યાએ આપણે લખી શકીએ દ્રાવ્યનું વજન, બરાબર, ગ્રામમાં લઈએ છે, ભાગ્યા દ્રાવ્ય જે છે એનો અણુભાર ગુણ્યા દ્રાવક જે છે, બરાબર, એ તમારે દળમાં લખવાનું રહેશે અને એનું શું લેવાનું રહેશે? તમે કિલોગ્રામમાં મૂકી શકો. જો ગ્રામમાં મૂકી દીધું તો ઉપર શું કરવું પડશે? મલ્ટીપ્લાય 1000 કરવું પડશે. આ ધ્યાન આપવાનું છે. ઓકે, ચલો આ થઈ ગઈ તમારું મોલાલિટી. હવે આપણે જોઈએ નોર્માલિટી. નોર્માલિટી જેને આપણે કેપિટલ એન વડે દર્શાવીશું. તો હવે ધ્યાન આપજો, નોર્માલિટી જે છે એનું સૂત્ર રહેશે ઉપર તમે દ્રાવ્યનું વજન લઈ લો, દ્રાવ્યનું વજન લઈ લો, નીચે તમે એ જે દ્રાવ્ય છે એનો તુલ્યભાર લઈ લો, દ્રાવ્યનો તુલ્યભાર, બરાબર, ગુણ્યા તમારે દ્રાવણ લેવાનું રહેશે અને એ પણ સામા લેવાનું રહેશે? કદમાં, હો ને, અને કદ તમે લીટરમાં લઈ શકો. જો એમએલમાં મૂકી દીધું તો ઉપર મલ્ટીપ્લાય 1000 કરવા પડશે. બરાબર, તો આ નોર્માલિટી થઈ ગઈ. ઓકે, હા, આનો એકમ શું? તો અહીંયા આપણે એકમ લખવાનો રહી ગયેલો છે, બરાબર, મોલાલિટીનો. તો આપણે અહીંયા મોલાલિટીનો એકમ લખી દઈએ પહેલા તો. આનો એકમ આવશે મોલ પર કેજી. ધ્યાન આપજો કે મોલાલિટી મોલ પર કેજી અથવા મોલલ પણ કહેવાય, સ્મોલ એમ. બરાબર, ચલો અહીંયા એકમ શું બનશે? એકમ બનશે તમારો નોર્મલ, સ્મોલ એન. હા, ગુજરાતીમાં નોર્માલિટીને સપ્રમાણતા પણ કહી શકીએ આપણે, સપ્રમાણતા. બરાબર, એ ધ્યાન આપજો, સપ્રમાણતા. ઓકે, અહીંયા તુલ્યભાર ખાસ શોધતા આવડવું જોઈએ, જે આપણે 11th સ્ટાન્ડર્ડમાં તુલ્યભાર શોધતા શીખી ગયેલા છીએ. હું અહીંયા ખાલી એક સૂત્ર લખી દઉં છું તુલ્યભારનું. તુલ્યભાર કોને કહેવાય? તો તુલ્યભાર એટલે તમારે અણુભાર ઉપર મૂકી દેવાનું રહેશે, નીચે જોઈ લેવાનું કે એસિડ છે તો કેટલા H+ આપી શકે છે, બેઝ છે તો કેટલા OH- બરાબર આપી શકે છે. ઓકે, અથવા કોઈ ઓક્સિડાઇઝિંગ એજન્ટ યા રિડ્યુસિંગ એજન્ટ છે તો કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થઈ શકે છે, અથવા કોઈ ક્ષાર છે તો કેટલી એની સંયોજકતા છે. બરાબર, એ તમારે મૂકી દેવાનું. એ આનો કહેવાય એક્સ ફેક્ટર. ઓકે, આને આપણે શોર્ટમાં એક્સ ફેક્ટર કહી શકીએ. તો આ નોર્માલિટી થઈ ગઈ. ચલો હવે ફોર્માલિટીની આપણે વાત કરી લઈએ. ફોર્માલિટી જેને આપણે કેપિટલ F કહી દઈશું. હા, આ વિજ્ઞાન તબીબી ક્ષેત્રે અને ફાર્મસીમાં પ્રખ્યાત છે. તો ફાર્મસી અને તબીબી ક્ષેત્રે પ્રખ્યાત છે. ધ્યાન આપજો ને. ચલો, તો ફોર્માલિટી જે છે, તો ફોર્માલિટી આપણે કેવી રીતના લખીશું? તો ફોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ ઉપર દ્રાવ્યનું વજન ભાગ્યા જે અહીંયા દ્રાવ્યનું આપણે લખીશું સૂત્રભાર ગુણ્યા આપણે દ્રાવણ લઈ લઈશું અને એ પણ કદ લઈશું. જો લીટરમાં લખીએ તો ઓકે, અને ml માં લખીએ તો ઉપર મલ્ટીપ્લાય 1000 કરી લેવા પડશે. ચલો, આનો એકમ શું? તો આનો એકમ બનશે સિમ્પલી ફોર્મલ
કેપિટલ એફ. તો જોઈ શકો છો અહીંયા કદ આવે છે, અને જો કદ આવે તો તરત જ આપણે કહી શકીએ અલગ અલગ તાપમાને ફોર્માલિટીના મૂલ્યો બદલાઈ જશે, કારણ કે તાપમાન ચેન્જ કરીએ એટલે કદ ચેન્જ થઈ જાય, જેના કારણે બરાબર અહીંયા નોર્માલિટી જે છે એના આ સૂત્રમાં એ કદ આવે છે. તો આપણે અલગ અલગ તાપમાન કરીશું તો નોર્માલિટી એના જે મૂલ્યો છે એ બદલાઈ જશે, સેમ દ્રાવણ માટે પણ. માટે આપણે કહી શકીએ કે નોર્માલિટી, ફોર્માલિટી આ બધા કદ આના સૂત્રમાં કદ આવતા હોવાથી આ તાપમાન ઉપર આધારિત છે. ચલો થઈ ગયું ફોર્માલિટી. ચલો હવે નેક્સ્ટ આપણે જોઈએ આપણે અંશ જોઈ લઈએ. હવે અંશ જેને ફ્રેક્શન કહી શકીએ. હા, અને ફ્રેક્શન હંમેશા એકમાં હોય, આ દિમાગમાં ફિટ કરવાને. બરાબર, એકમાં એટલે એક કરતા મોટા ના હોય, કાં તો એક હોય કાં તો એક કરતા ઓછા હોય. બરાબર, હવે એમાં પહેલા મારે મોલ અંશ સમજવા છે. તો કંઈ નહીં, શું કરીશું, જેને આપણે એક્સ વડે પણ દર્શાવી શકીએ ને. તો મોલ અંશ એટલે દાખલા તરીકે કોઈ ઘટકના મારે મોલ અંશ કાઢવા છે, તો ધ્યાન આપજો, જે ઘટકના કાઢવા હોય એના મોલ ઉપર મૂકી દો. તો જે તે ઘટકના મોલ નીચે ભાગ્યા શું કરી દો, કુલ મોલ. તો મોલ અંશ થઈ ગયા. દાખલા તરીકે એક સિમ્પલ વસ્તુ હું તમને કહી દઉં કે મારે હું તમને કહું કે ભાઈ આપણી પાસે આપણે એક એક્ઝામ લીધી. દાખલા તરીકે એક્ઝામમાં બાયો, કેમેસ્ટ્રી અને ફિઝિક્સ હતા. તમારા દાખલા તરીકે બાયો જે છે એના માર્ક્સ આવ્યા છે 90, બરાબર. કેમેસ્ટ્રીના માર્ક્સ આવ્યા છે દાખલા તરીકે 80, અને ફિઝિક્સમાં દાખલા તરીકે આવ્યા છે 70. હવે હું તમને કહું ભાઈ બાયોના જે માર્ક્સ છે એના અંશ કાઢો. તો સિમ્પલ તમારે શું કરવાનું, બાયોના માર્ક્સના જો અંશ કાઢવા હોય તો બાયોના માર્ક્સ ઉપર મૂકી દો, નીચે શું કરી દો, કુલ કરી દો. 90 + 80 + 70 નીચે કુલ કરી દો. તો બાયોના માર્ક્સ અંશ આવી ગયા. સમજી ગયા? આ રીતના તમે અહીંયા મેં માર્ક્સના અંશ કાઢ્યા, આ રીતના આપણે મોલના અંશ કાઢવા છે. તો જેના અંશ કાઢવા હોય બરાબર ઉપર મૂકી દો. તો જે તે ઘટકના મોલ, બરાબર, આપણે મોલ અંશ કાઢવા છે તો મોલ લઈશું. તો જે તે ઘટકના મોલ ભાગે નીચે શું કરી દઈશું, કુલ મોલ કરી દઈશું. સમજી ગયા? હા, હવે તમે જોઈ શકો છો ઉપર મોલ નીચે મોલ, તો મોલ કટ થઈ જાય, માટે એકમ હોય નહીં. તો ધ્યાન આપજો, આ એકમ રહિત છે, એકમ રહિત છે. દાખલા તરીકે મારે દળ અંશ કાઢવા છે, તો આપણે શું કરીશું, દળ અંશ કાઢવા છે. તો ધ્યાન આપજો, દળ અંશ બરાબર આપણે જે ઘટકના બરાબર દળ અંશ કાઢવા હોય એ ઘટકનું દળ ઉપર મૂકી દો. તો જે તે ઘટકનું દળ ભાગ્યા નીચે શું કરી દો, કુલ દળ કરી દો. સમજી ગયા? તો આ રીતના આપણે દળ અંશ, જો દળ અંશ કાઢવા હોય તો આપણે દળ ભાગ્યા કુલ દળ કરી દઈશું. મોલ અંશ કાઢવા હોય તો મોલ ભાગ્યા કુલ મોલ કરી દઈશું. સમજી ગયા? તો આ રીતના આપણે અંશ કાઢીશું. ચલો હવે આપણે ટકાવારી પર આવી જઈએ. ટકાવારી, હવે એક વસ્તુ ધ્યાન આપો, ટકાવારી 100 હોય, જે રીતના અંશ 1 હોય એ રીતના ટકાવારી કેટલામાં હોય, 100 હોય. હવે ધ્યાન આપજો, ટકાવારી કાઢવું હોય તો આની જેમ જ ઉપર તમે ઘટક મૂકી દો, મીન્સ દ્રાવ્ય, અને નીચે કુલ મૂકી દો, મીન્સ દ્રાવ્ય પ્લસ દ્રાવક એટલે કે દ્રાવણ મૂકી દો. તો ઉપર ઘટક, નીચે કુલ મૂકી દો. બરાબર, તો જો આ અંશ આવી ગયેલો છે, આ અંશ જ કહેવાય. હવે ધ્યાન આપજો, હવે આ અંશને તમે 100 વડે ગુણી દો, એટલે અંશને તમે 100 વડે ગુણી દેશો એટલે ટકાવારીમાં કન્વર્ટ થઈ જશે. સમજી ગયા? તો આ રીતના આપણે ટકાવારી કાઢી શકીએ. હવે ધ્યાન આપો, જો તમે દ્રાવ્યો ઉપર કદમાં લઈ લો, નીચે દ્રાવણે કદમાં લઈ લો, તો આ જે ટકાવારી આવશે એને આપણે કહીશું પર્સન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ. દાખલા તરીકે ઉપર તમે દ્રાવ્ય ગ્રામમાં લો છો, દ્રાવણે ગ્રામમાં લો છો, તો જે આપણો જવાબ આવશે એને કહીશું વેટ બાય વેટ, પર્સન્ટેજ વેટ બાય વેટ. દાખલા તરીકે તમે ઉપર દ્રાવ્ય જે છે તમે ગ્રામમાં રાખો છો, દ્રાવણ જે છે કદમાં લો છો, મીન્સ એમએલમાં રાખો છો, તો આપણો જે જવાબ આવશે એને કહીશું પર્સન્ટેજ વેટ બાય વોલ્યુમ. તો સમજી ગયા છો? તો આ રીતના આપણે કહી શકીએ પર્સન્ટેજ જે છે કદમાં પણ નીકળી શકે, વજનમાં પણ નીકળી શકે, અને વજન કદમાં પણ નીકળી શકે. બરાબર, તો ચલો હું આ ત્રણેયના અલગ અલગ સૂત્ર લખી દઉં છું. પર્સન્ટેજ હંમેશા 100 હોય, આ દિમાગમાં રાખવાનો. તો ચલો પર્સન્ટેજ, પહેલા વેટ બાય વેટનું સૂત્ર લખું છું. તો પર્સન્ટેજ વેટ બાય વેટ ઇઝ ઇક્વલ ટુ ઉપર દ્રાવ્ય પણ સામા લખવાનું રહેશે ગ્રામમાં, અને નીચે કુલ એટલે દ્રાવણ સામા લખવાનું રહેશે ગ્રામમાં, મલ્ટીપ્લાય 100 કરી દેવાનું. તો પર્સન્ટેજ વેટ બાય વેટ આપી ગયું.
ચલો પછી પર્સન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ લખવું છે તો શું કરો? ઉપર દ્રાવ્ય પણ સામા એમએલમાં, નીચે દ્રાવણ સામા એમએલમાં, મલ્ટીપ્લાય તમારે શું કરવાનું રહેશે? 100 કરવાના રહેશે. ચલો આ રીતના પર્સન્ટેજ વેટ બાય વોલ્યુમ કરવું છે શું કરો? ઉપર દ્રાવ્ય પણ સામા ગ્રામમાં, નીચે કુલ એટલે કે દ્રાવણ પણ આપણે સામા લઈશું વી છે એટલે એમએલમાં કદમાં, મલ્ટીપ્લાય શું કરી દો? 100. તો આપણા પર્સન્ટેજના સૂત્રો થઈ ગયા. બરાબર. હવે હું તમને કહું દાખલા તરીકે મારી પાસે 10% વેટ બાય વેટ છે. આનો મતલબ શું? તો આનો મતલબ એવો છે કે 100 ગ્રામ તમારા દ્રાવણમાં 10 ગ્રામ, તો આનો મતલબ 10 ગ્રામ તમારો દ્રાવ્ય અને 100 ગ્રામ તમારો દ્રાવણ. આનો મતલબ આવો થાય. તો 100 ગ્રામ દ્રાવણમાં 10 ગ્રામ, આને કહેવાય પર્સન્ટેજ વેટ બાય વેટ. બરાબર. દાખલા તરીકે હું તમને એમ કહું કે 10% વેટ બાય વોલ્યુમનો મતલબ શું? તો તમે કહેશો સાહેબ 10 ગ્રામ તમારો દ્રાવ્ય અને 100 ml તમારું દ્રાવણ. દાખલા તરીકે હું તમને કહું મારી પાસે 20% વોલ્યુમ બાય વોલ્યુમ છે. આનો મતલબ શું? તમે કહેશો 20 ગ્રામ જે છે તમારો દ્રાવ્ય અને 100 ml જે છે મીન્સ યસ 20 ml હો ને, 20 ml તમારું દ્રાવ્ય અને 100 ml તમારું દ્રાવણ. સમજી ગયા વાત ને? તો આ પર્સન્ટેજ વેટ બાય મીન્સ પર્સન્ટેજ પૂરા થઈ ગયા. હવે આપણે વાત કરીએ પીપીએમ ની. બરાબર. તો જો પીપીએમ ઓકે. તો પહેલા તો આને શું કહીશું આપણે? પાર્ટ્સ પર મિલિયન કહી દઈશું. પાર્ટ્સ પર મિલિયન. યસ. હવે ધ્યાન આપજો, જ્યારે દ્રાવણ તમારું બહુ મંદ હોય ત્યારે આપણે પર્સન્ટેજ ન વાપરતા આપણે શું વાપરીશું? પીપીએમ વાપરીશું. બરાબર. પર્સન્ટેજ ન વાપરતા આપણે શું વાપરીશું? પીપીએમ વાપરીશું. હવે પીપીએમ કેવી રીતના આપણે કાઢીશું? તો પીપીએમ એટલે ઉપર તમારે પહેલા તો દ્રાવ્ય મૂકી દેવાનો ઘટક, બરાબર, નીચે તમારે દ્રાવણ મૂકી દેવાનું એટલે મિશ્રણ. ઓકે. એટલે આ અંશ થઈ ગયું. આ અંશને 10⁶ વડે ગુણો ને એટલે પીપીએમ થઈ જાય, અને 10⁵ વડે ગુણો તો પર્સન્ટેજ થઈ જાય, પણ 10⁶ વડે ગુણો એટલે પીપીએમ થઈ જાય તમારો. બરાબર. હવે દાખલા તરીકે તમે ઉપર ગ્રામ રાખો છો, નીચે ગ્રામ રાખો છો, તો આપણો જે જવાબ આવશે એને આપણે કહીશું પીપીએમ વેટ બાય વેટ. દાખલા તરીકે ઉપર તમે કદ રાખો છો એમએલમાં, નીચે પણ એમએલમાં રાખો છો, તો આપણો જે જવાબ આવશે એને કહીશું પીપીએમ વોલ્યુમ બાય વોલ્યુમ. દાખલા તરીકે ઉપર ગ્રામ રાખો છો, નીચે એમએલ રાખો છો, જે જવાબ આવશે એને આપણે કહીશું પીપીએમ વેટ બાય વોલ્યુમ. બરાબર. અને તમને ખબર છે વેટ બાય વેટ હોય તેના પર તાપમાનની અસર થાય નહીં. તો આ થઈ ગયું તમારું પાર્ટ્સ પર મિલિયન. આ અતિ મંદ દ્રાવણ માટે લાગુ પડી શકે છે. હવે આનો એકમ શું? બરાબર, ધ્યાનથી જોજો. તો આનો એકમ છે મિલીગ્રામ પર લીટર. એનો મતલબ એવો થઈ ગયો કે ભાઈ 1 પીપીએમ હોય ને તો આનો અર્થ થાય 1 લીટરમાં ખાલી 1 મિલીગ્રામ. 1 મિલીગ્રામ બરાબર 1 લીટરમાં. દાખલા તરીકે મારી પાસે 1 પીપીએમ ફ્લોરિન છે, તેનો મતલબ એવો થઈ ગયો 1 લીટર તમારું જે પાણી હશે એમાં ખાલી 1 મિલીગ્રામ ફ્લોરિન હશે. બરાબર. યસ. જ્યારે હું તમને એમ કહું મારી પાસે 1% દ્રાવણ છે, તેનો મતલબ 100 ml ના અંદર 1 ગ્રામ હશે. તો વિચારી લો કે જ્યારે અતિ મંદ દ્રાવણ હોય ત્યારે આપણે પીપીએમ શબ્દનો ઉપયોગ કરીશું. બરાબર. હા, પેલામાં 100 ml માં 1 ગ્રામ હોય તો આપણે 1% કહી શકીએ, જ્યારે અહીંયા 1 લીટરમાં ખાલી 1 મિલીગ્રામ હોય ત્યારે આપણે એને 1 પીપીએમ કહી શકીએ. બરાબર. તો ધ્યાન આપજો. હા, અને આનો બીજો એકમ માઇક્રોગ્રામ પર એમએલ છે. બરાબર. એનો મતલબ 1 પીપીએમ એટલે 1 મિલીગ્રામ પર લીટરે કહી શકો, અથવા 1 માઇક્રોગ્રામ 1 ml માં પણ કહી શકો. એનો મતલબ 1 ml તમે લો ને તેના અંદર 1 માઇક્રોગ્રામ. બરાબર. પીપીએમ નો મતલબ 1 ml. દાખલા તરીકે 1 પીપીએમ તો 1 ml માં ખાલી તમારો દ્રાવ્ય 1 માઇક્રોગ્રામ, અને 1 લીટરમાં બોલવું હોય તો તમારો દ્રાવ્ય 1 મિલીગ્રામ. આને કહેવાય છે 1 પીપીએમ. તો આ પીપીએમ થઈ ગયું. હજુ પણ જો દ્રાવણ મંદ હોય, હજુ પણ બહુ છે એટલે બહુ જ, તો તમે પીપીબી વાપરી શકો છો, પાર્ટ્સ પર બિલિયન. પાર્ટ્સ પર બિલિયન વાપરી શકો છો.
ઓકે, યસ. હવે PPB નું સૂત્ર આવું છે કે ઉપર તમે દ્રાવ્ય મૂકી દો, નીચે તમે મિશ્રણ એટલે કે દ્રાવણ મૂકી દો કુલ, ઇન્ટુ 10⁹ કરો તો આ તમારો PPB થઈ જશે. આ જ રીતના હજુ દ્રાવણ બહુ જ મંદ હોય તો તમે PPT નો ઉપયોગ કરી શકો છો, પાર્ટ્સ પર ટ્રિલિયન. પાર્ટ્સ પર ટ્રિલિયન. ઓકે, તો PPT ઇઝ ઇક્વલ ટુ સૂત્ર થઈ જશે ઉપર દ્રાવ્ય, નીચે કુલ એટલે દ્રાવણ, એટલે અંશ થઈ ગયું, ઇન્ટુ 10⁻12 કરી દો તો આ PPT થઈ ગયું. ઓકે, તો આ મેં તમને સાંદ્રતા જે છે એના બધા સૂત્રો મેં તમને બતાવી દીધા અલગ અલગ પદ્ધતિઓમાં. હવે આના ઉપરથી આપણે હજુ આપણે થોડા તમને સૂત્રો બતાવી દઈએ કે જ્યારે બે દ્રાવણોને આપણે ભેગા કરીએ ત્યારે, ધ્યાન આપજો ને, જ્યારે બે દ્રાવણને આપણે ભેગા કરીએ ત્યારે સાંદ્રતા કેવી રીતના શોધીશું. તો બે દ્રાવણોને મિશ્ર કરતા પરિણામી સાંદ્રતા કાઢવી છે. પરિણામી સાંદ્રતા, બરાબર. તો તમારે આ રીતના કાઢવાની રહેશે. દાખલા તરીકે તમારે મોલારિટીમાં કાઢવી છે તો આ M1V1 પહેલા દ્રાવણનું, આ બીજા દ્રાવણનું M2V2, એ રીતના ત્રીજા દ્રાવણનું અહીંયા મૂકતા જવાનું, બરાબર. તો પહેલા દ્રાવણની સાંદ્રતા ઇન્ટુ એનું કદ, બીજા દ્રાવણની સાંદ્રતા ઇન્ટુ એનું કદ, આ રીતના આપણે મૂકતા જઈશું. અને નીચે આપણે જે કુલ કદ મળ્યું હોય, મીન્સ V1 વત્તા V2 વત્તા જે પણ કુલ કદ મળ્યું હોય નીચે મૂકી દો. તો આ રીતના આપણે પરિણામી સાંદ્રતા કાઢી શકીએ બે દ્રાવણોને જ્યારે મિક્સ કરીએ ત્યારે. આ રીતના સાંદ્રતાને નોર્માલિટીમાં કાઢવી હોય, જો આપણને બધી સાંદ્રતાઓ નોર્માલિટીમાં આપેલી હોય તો આપણે એને સાંદ્રતા નોર્માલિટીમાં કાઢીશું આ રીતના મૂકીને. N1V1 વત્તા N2V2 વત્તા આ રીતના જેટલા પણ દ્રાવણો છે મૂકી દો, નીચે શું કરો, કુલ કદ કરી દો, V1 વત્તા V2. તો આ બે દ્રાવણોને જ્યારે મિશ્ર કરીએ ત્યારે પરિણામી સાંદ્રતા કાઢવાનો સૂત્ર છે. હવે બીજી વસ્તુ, જ્યારે કોઈ દ્રાવણને આપણે મંદ પાડીએ છીએ, બરાબર, ત્યારે સાંદ્રતા જે એની થઈ જશે એ સાંદ્રતા કાઢવાનો સૂત્ર. તો દ્રાવણનું મંદન કરતા, બરાબર, દ્રાવણનું મંદન કરતા, અથવા એવું કહી શકીએ કે દ્રાવકમાં વધારો કરતા, દ્રાવકમાં વધારો કરતા, બરાબર. તો આપણે કેવી રીતના કરીશું તો ધ્યાન આપજો. આ આપણું દાખલા તરીકે શરૂઆતનું કોઈ દ્રાવણ છે, એની સાંદ્રતા, એનું કદ મૂકી દો. હવે તમે પાણી ઉમેરો છો એટલે તરત જ એનું કદ બદલાઈ જશે. હા, તો એ વખતે એની સાંદ્રતા એ બદલાઈ જશે. તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. આ શરૂઆતની, આ ફાઇનલ, જ્યારે આપણે કદ ચેન્જ કરીએ વખતની સાંદ્રતા, એનો મતલબ M1V1 ઇઝ ઇક્વલ ટુ M2V2. આ જ રીતના આપણે કહી શકીએ N1V1 ઇઝ ઇક્વલ ટુ N2V2. સૂત્રનો ઉપયોગ કરીશું. હવે દાખલા તરીકે કોઈ તટસ્થીકરણ પ્રક્રિયા થઈ રહેલી છે અને એ વખતે આપણને કોઈ કે દ્રાવણની સાંદ્રતા શોધવાની, ત્યારે તટસ્થીકરણ પ્રક્રિયા દરમિયાન, બરાબર. તો ધ્યાન આપજો, તટસ્થીકરણ એનો મતલબ દાખલા તરીકે મારી પાસે એક NaOH નું દ્રાવણ છે, બીજું સામે HCl નું દ્રાવણ છે, અને કોઈ મને એમ કહે છે કે આ બે દ્રાવણોને આપણે મિશ્ર કરીએ, બરાબર, આ બે દ્રાવણોને આપણે મિશ્ર કરીએ ત્યારે આમની વચ્ચે તટસ્થીકરણ પ્રક્રિયા થવાની છે. તો એ વખતે, બરાબર, એ વખતે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું કે આપણી પાસે જે એસિડ હશે, બરાબર, એની નોર્માલિટી મૂકી દો, એનું કદ મૂકી દો, ઇઝ ઇક્વલ ટુ જે આપણી પાસે બેઝ હશે એની નોર્માલિટી મૂકી દો, એનું કદ મૂકી દો. તો આપણે આ રીતના કાઢી શકીએ છીએ. દાખલા તરીકે આપણને એસિડની નોર્માલિટી અને કદ ખબર છે, અને હવે તમને બેઝનું તમને કદ આપી દે છે અને કહે છે કે આટલો બેઝ જે છે આ એસિડનું સંપૂર્ણ તટસ્થીકરણ કરવા માટે આટલા બેઝનું આટલું કદ જરૂરી છે. તો એ બેઝની સાંદ્રતા કેટલી હશે આપણે કાઢી શકીએ છીએ. દાખલા તરીકે તમને એમ કહી દે કે આપણી પાસે આ એસિડ છે દાખલા તરીકે 0.1 નોર્મલ અને કદ છે દાખલા તરીકે 10 ml, અને હવે તમને એમ કહી દે કે આપણી પાસે જે બેઝ છે 0.2 નોર્મલ છે,
તો આનું સંપૂર્ણ તટસ્થીકરણ કરવું છે, તો એ જે અમારું જે બેઝ છે એનું કેટલું કદ જરૂરી બનશે, તો આપણે આ સૂત્રની મદદથી કાઢી શકીએ છીએ. તો સંપૂર્ણ જ્યારે તટસ્થીકરણ કરવું હોય ત્યારે, બરાબર, એનો મતલબ તટસ્થીકરણ પ્રક્રિયા દરમિયાન, તો સંપૂર્ણ જ્યારે એસિડ અને બેઝ વડે સંપૂર્ણ એસિડ યા બેઝનું એસિડ વડે સંપૂર્ણ તટસ્થીકરણ કરવું હોય ત્યારે જો તમને બેઝની સાંદ્રતા ખબર હોય, બેઝનું કદ ખબર હોય, એસિડની સાંદ્રતા ખબર હોય તો એસિડનું કદ કાઢી શકીએ, અથવા એસિડનું કદ ખબર હોય તો આપણે કહીશું કે ભાઈ આટલું કદ જો આ બેઝનું સંપૂર્ણ તટસ્થીકરણ કરવા માટે જરૂરી છે તો એ એસિડ જે છે એની સાંદ્રતા કેટલી હશે એ પણ આપણે કાઢી શકીએ. એનો મતલબ કે આ ચારમાંથી કોઈ ત્રણ વસ્તુ આપણને ખબર હોય તો આપણે ચોથી વસ્તુ કાઢી શકીએ છીએ. તટસ્થીકરણ પ્રક્રિયા દરમિયાન સૂત્ર છે. હા, હવે આ સૂત્રને તમે મોડિફાઈ કરીને પણ લખી શકો છો. નોર્માલિટી જ્યાં હોય ત્યાં તમે લખી શકો છો મોલારિટી ઇન્ટુ એક્સ લખી શકો છો, બરાબર. જ્યાં નોર્માલિટી હોય ત્યાં તમે મોલારિટી ઇન્ટુ એક્સ લખી શકો છો. તો અહીંયા નોર્માલિટીની જગ્યાએ હું લખી દઉં મોલારિટી ઇન્ટુ એક્સ ઇન્ટુ આ વી એમને જ આ મોલારિટી ઇન્ટુ એક્સ ઇન્ટુ આ વી. તમે આ સૂત્ર આ રીતના લખી શકો છો, બરાબર. નોર્માલિટીની જગ્યાએ તમે એમએક્સ, નોર્માલિટીની જગ્યાએ તમે એમએક્સ લખી શકો છો. ઓકે, તો આપણા આ સૂત્રો થઈ ગયા. હવે આપણે થોડા રિલેશન જોઈ લઈએ, બરાબર, સાંદ્રતાઓમાં. તો સાંદ્રતામાં સંબંધો, સાંદ્રતામાં થોડા સંબંધો જોઈ લઈએ. તો જો પહેલું તો નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ આ છે કે નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ઇન્ટુ એક્સ તમે લખી શકો છો. જો નોર્માલિટી જાણતા હોય તો મોલારિટી શોધાય અને મોલારિટી જાણતા હોય તો નોર્માલિટી શોધાય. તો નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો છો મોલારિટી ઇન્ટુ એક્સ, બરાબર. તો પહેલો સંબંધ આ છે. બીજો સંબંધ ઘનતા ઇઝ ઇક્વલ ટુ નોર્માલિટી 1 મોલાલિટી પ્લસ તુલ્યભાર ભાગ્યા તમે 1000 લખી શકો છો. જો નોર્માલિટી જાણતા હોય તો મોલાલિટી શોધી શકો, પણ તમને શું ખબર હોવી જોઈએ? દ્રાવણની ઘનતા ખબર હોવી જોઈએ. ત્રીજું ઘનતા ઇઝ ઇક્વલ ટુ મોલારિટી 1 મોલાલિટી પ્લસ અણુભાર ભાગ્યા 1000. ઓકે, ચલો ચોથું. તો ચોથું આપણું સૂત્ર છે કે ભાઈ દાખલા તરીકે પર્સન્ટેજ અને પીપીએમ વચ્ચેનો સંબંધ મારે લખવો છે. તો એક સિમ્પલ છે, પર્સન્ટેજને 10^2 વડે ભાગી નાખો અને પીપીએમને 10^6 વડે ભાગી નાખો, બરાબર. તો શું થઈ જશે? ઉપર દ્રાવ્ય નીચે દ્રાવણ, અહીંયા દ્રાવ્ય દ્રાવણ. એનો મતલબ બંને કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. એનો મતલબ એવો થઈ ગયો જો પર્સન્ટેજ જાણતો હોય તો પીપીએમ શોધી શકાય અથવા પીપીએમ જાણતો હોય તો પર્સન્ટેજ શોધી શકાય. આ જ રીતના દાખલા તરીકે મારે પીપીએમ અને પીપીબી વચ્ચેનો સંબંધ લખવો છે. તો એક સિમ્પલ છે, આને 10^6 વડે ભાગી નાખો અને આના સૂત્રમાં 10^9 આવે છે, 9 વડે ભાગી નાખો, બરાબર. આ બંને સરખા થઈ જશે. તો આ ધ્યાન આપજો. આ રીતના તમે ગમે તે સૂત્ર બનાવી શકો છો. દાખલા તરીકે એક સિમ્પલ છે કે મારે પર્સન્ટેજ અને પીપીટી વચ્ચેનો સંબંધ લખવો છે. તો તમારે આને 10^2 વડે ભાગી નાખવાનું, આને 10^12 વડે ભાગી નાખવાનું, બંને સરખા થઈ જશે. ચલો એના પછી 8મું આપણે બતાવીએ તમને કે ભાઈ મોલ અંશ દ્રાવ્યના, બરાબર, ધ્યાનથી જોજો. દ્રાવ્યના મોલ અંશ, દ્રાવ્યના મોલ અંશ જેને આપણે x2 કહીશું હોય ને ભાઈ, હંમેશા દ્રાવ્ય માટે 2 અને દ્રાવક માટે 1. તો દ્રાવ્યના મોલ અંશ અને દ્રાવણની મોલાલિટી અને દ્રાવણની મોલાલિટી, આ બંને વચ્ચેનો સંબંધ કાઢવો છે. તો સૂત્ર બરાબર ધ્યાનથી જોજો. આ બંને વચ્ચેના સંબંધનું સૂત્ર શું છે? તો દ્રાવ્યના મોલ અંશ એટલે x2 અને દ્રાવણની મોલાલિટી, તો મોલાલિટી અપોન મોલાલિટી પ્લસ 1000 ભાગ્યા દ્રાવકનો અણુભાર, બરાબર. અણુભાર પણ કોનો અણુભાર? દ્રાવકનો અણુભાર. હવે દાખલા તરીકે આ સૂત્ર છે, બરાબર. દાખલા તરીકે તમારી પાસે જે દ્રાવણ છે જલીય દ્રાવણ છે, આવું લખીને આપે છે. તો જો જલીય દ્રાવણ હોય તો એના માટે તમે x2 = લખી શકો છો
મોલાલિટી અપોન મોલાલિટી પ્લસ 1000 ભાગ્યા 18, કારણ કે પાણી માટે 18 છે અણુભાર. તો તમારે x2 ઇઝ ઇક્વલ ટુ આવી જશે મોલાલિટી અપોન મોલાલિટી પ્લસ 1000 ભાગ્યા 18 કરશો એટલે 55.55 આવી જશે. ધ્યાન આપવાનું. ચલો હવે પર્સન્ટેજ બરાબર અને મોલારિટી વચ્ચેનો સંબંધ જોઈએ. તો નેક્સ્ટ આપણું સૂત્ર 9મું, દાખલા તરીકે પર્સન્ટેજ વેટ બાય વોલ્યુમ, અને તમને એમ કે છે કે ભાઈ મોલારિટી વચ્ચેનો સંબંધ શું છે. તો ધ્યાન આપો, મોલારિટીનું સૂત્ર આપણે તમને લખાવ્યું હતું. ઉપર દ્રાવ્ય આપણે ગ્રામમાં લેતા હતા, નીચે આપણે એનો શું રાખતા હતા, અણુભાર. બરાબર, ધ્યાનથી જોજો. આને નીચે આપણે લખતા હતા દ્રાવણ, બરાબર, અને એનું શું લખતા હતા, કદ. અને જો હું આને એમએલમાં લખું તો મારે ઉપર શું કરવું પડે, 1000 લખવા પડે. હવે હું 1000ને આ રીતના તોડીને લખું તો કંઈ વાંધો ખરો નહીં ને? યસ. ચલો હવે મેં આ રીતના લખી દીધું. બરાબર, ધ્યાનથી જોઈ લેજો કે મેં મોલારિટીનું સૂત્ર લખ્યું છે. ઉપર દ્રાવ્ય, નીચે અણુભાર ગુણ્યા દ્રાવણ. હા, હવે આ સૂત્રને બરાબર ધ્યાનથી જુઓ. આ તમને શું કહેવા માંગે છે, એ આટલો ભાગ બોલો મલ્ટીપ્લાય 100 સાથે. બોલો આ શું કહેવા માંગે છે? આ પર્સન્ટેજ કહેવા માંગે છે. દ્રાવ્ય અપન દ્રાવણ મલ્ટીપ્લાય 100 એટલે પર્સન્ટેજ કહેવાય. તો મને બતાવો, મોલારિટી ઇઝ ઇક્વલ ટુ આ પર્સન્ટેજ થઈ ગયું ઉપર વેટ અને નીચે વોલ્યુમ, બરાબર, અને મલ્ટીપ્લાય ઉપર શું વધ્યું 10 અને નીચે શું વધ્યું અણુભાર. તો આ રીતના જો પર્સન્ટેજ જાણતા હોય તો તમે મોલારિટી કાઢી શકો છો. ઓકે, ચલો એ જ રીતના હું 10મું સૂત્ર લખી દઉં. બરાબર, નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ પર્સન્ટેજ વેટ બાય વોલ્યુમ, બરાબર, મલ્ટીપ્લાય 10 ભાગ્યા તુલ્યભાર થઈ જશે. ઓકે, કોના? નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ. તો જ્યારે આપણને મોલારિટી કે ત્યારે તમારે નીચે અણુભાર લખવાનું રહેશે, અને જ્યારે નોર્માલિટી કે ત્યારે નીચે તુલ્યભાર લખવાનું રહેશે, અને જ્યારે ફોર્માલિટી કે તો નીચે તમારે સૂત્રભાર લખવાનો રહેશે. ફોર્માલિટી તો સૂત્રભાર. તો એમ કરીને આપણા બરાબર ટોટલ સાંદ્રતાના કન્સેપ્ટના બધા સૂત્રો પૂરા થાય છે અહીંયા. હવે આપણે આના થોડા દાખલા ઉપર આવી જઈએ. બરાબર, ચલો હવે વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે જોઈએ ઉદાહરણ 2.1. તો જુઓ, 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ કાઢવાના છે. તો પહેલા તો આપણને 20% આપી દીધું છે, બરાબર, દળથી, એનો મતલબ વેટ બાય વેટ. ઓકે, હવે 20%નો મતલબ એવો થાય તમારું દ્રાવ્ય જે છે એ 20 ગ્રામ, બરાબર, એનો મતલબ ઇથિલિન ગ્લાયકોલ 20 ગ્રામ, અને તમારું જે દ્રાવણ છે એ ટોટલ કેટલું 100 ગ્રામ, બરાબર. તો તમારો દ્રાવક કેટલો થશે? તો તમારો દ્રાવક થશે 80 ગ્રામ. એનો મતલબ કે ઇથિલિન ગ્લાયકોલ જે છે, ઇથિલિન ગ્લાયકોલ એ 20, અને દ્રાવક એટલે અહીંયા એકચ્યુઅલી એને લખવું જોઈતું હતું જલીય શબ્દ. જલીય એટલે પાણી, એનો મતલબ તમારો દ્રાવક જે છે પાણી છે, બરાબર. તો હવે ધ્યાન આપજો, તમને શું કહે છે? ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ કાઢવાના છે. તો પહેલા તો આપણે મોલ કાઢી લઈએ, કારણ કે મોલ અંશ કાઢવા માટે જે તે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ લખવા પડે. દાખલા તરીકે દળ અંશ કાઢવા હોય તો જે તે ઘટકના દળ ભાગ્યા કુલ દળ. દાખલા તરીકે માર્ક્સ અંશ કાઢવા હોય, માર્ક્સ, તો ઉપર આપણે શું કરવું પડે? જે તે વિષયના માર્ક્સ ભાગ્યા કુલ માર્ક્સ કરવું પડે. સિમ્પલ છે. તો ચલો, મારે પહેલા તો મોલ કાઢી લેવા પડશે. તો આપણે દ્રાવ્યના મોલ કાઢી લઈએ. તો દ્રાવ્યના મોલ બરાબર શું થઈ જશે? વજન ભાગ્યા અણુભાર. તો વજન કેટલો છે? 20, અને અણુભાર ઇથિલિન ગ્લાયકોલ. તો ઇથિલિન ગ્લાયકોલ અહીંયા લખીને આપેલું છે C2H6O2. આના અંદર કાર્બન 12 મૂકી દો, હાઇડ્રોજન 1 મૂકી દો, ઓક્સિજન 16 મૂકી દો. તો તમારો જવાબ આવશે 62. તો 20 ભાગ્યા 62 કરો તો જવાબ આવશે 0.32. ઓકે, તો દ્રાવ્યના મોલ થઈ ગયા. ચલો એ જ રીતના આપણે દ્રાવકના મોલ કાઢીએ. તો વજન ભાગ્યા અણુભાર. ઓકે, ચલો વજન કેટલું છે? તો આપણે કહીશું વજન જોઈ લેજો. તમારું દ્રાવકનું છે 80 ભાગ્યા અણુભાર. અણુભાર એટલે પાણી છે એટલે 18. તો હવે 18 80 ભાગ્યા 18 કરો એટલે 4.44. ઓકે, ચલો મોલ આવી ગયા. હવે આપણે મોલ અંશ કાઢીએ. તો આપણને કહ્યું છે ઇથિલિન ગ્લાયકોલના, એનો મતલબ દ્રાવ્યના.
તો દ્રાવ્યના મોલંશ, મોલંશને હું એક્સ વડે દર્શાવી દઉં છું, દ્રાવ્ય લખી દઉં છું. દ્રાવ્યના મોલંશ ઇઝ ઇક્વલ ટુ, ચલો દ્રાવ્યના મોલ 0.32 અને નીચે બંનેનો સરવાળો 0.32 વત્તા 4.44. તમે આ કરશો એટલે તમારો જવાબ આવી જશે 0.067. આપણો આવી ગયો. હા, હવે મોલ અંશને કોઈ એકમ હોતો નથી, તો આપણે એકમ લખવાની કોઈ જરૂર નથી. ચલો થઈ ગયું. હા, કદાચ મને દ્રાવકના મોલંશ કાઢવાના કઈ આવત તો શું કરતો? તો સિમ્પલ છે, દ્રાવ્ય અને દ્રાવક બંનેના કુલ મોલંશનો સરવાળો હંમેશા કેટલો થાય? 1 થાય. તો યાદ રાખજો, મોલંશ જે છે કુલ ઘટકોના મોલંશનો સરવાળો હંમેશા 1 થાય. તો દ્રાવ્યના જો 0.067 હશે તો દ્રાવકના કેટલું હશે? તો 1 - 0.067. તો 1 - 0.067 કરશો તો 0.933 તમારો જવાબ આવી જશે. તો આપણો ઉદાહરણ 2.1 પૂરો થાય છે. ચલો નેક્સ્ટ ઉદાહરણ 2.2. બરાબર. ચલો પહેલા આપણે જોઈ લઈએ ઉદાહરણ 2.2. ઉદાહરણ 2.2 જો શું કે છે, 450 ml દ્રાવણમાં 5 ગ્રામ NaOH ધરાવતા દ્રાવણની મોલારિટી કાઢો. તો મોલારિટી એટલે m. બરાબર. ચલો ઉપર આપણે દ્રાવ્યનું વજન મૂકી દઈએ. તો 450 ml દ્રાવણમાં કુલ 5 ગ્રામ NaOH છે. તો ઉપર 5 દ્રાવ્યનું વજન અને NaOH નો અણુભાર કેટલો? 40 ગુણ્યા, ચલો અહીંયા આપણે દ્રાવણ મૂકીશું. દ્રાવણ કેટલું આપેલું છે? 450. હા, જો હું 450 ml કરી દઉં તો ઉપર મલ્ટીપ્લાય 1000 કરવા પડે. અને જો હું એને કદમાં જ લખી દઉં, લીટરમાં જ લખી દઉં તો પછી વાંધો નથી. તો 0.450 લીટર. ઓકે, તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 5/40 મલ્ટીપ્લાય 0.450. આ તમે કરશો તો 0.28 આવશે તમારો. 0.2828. યસ. એકમ શું લાગે? તો મોલ પર લીટર એકમ લાગશે. બરાબર. મોલારિટી હંમેશા મોલ પર લીટરમાં હોય. તો થઈ ગઈ તમારું મોલારિટી. ઓકે, ચલો નેક્સ્ટ ઉદાહરણ 2.3. ઉદાહરણ 2.3. ચલો શું કહે છે, 75 ગ્રામ બેન્ઝિનમાં, બરાબર, 75 ગ્રામ બેન્ઝિનમાં 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડ ઓગાળેલ છે. તેની મોલાલિટી કાઢો. તો મોલાલિટી એટલે સ્મોલ m. તો મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ ઉપર દ્રાવ્યનું વજન મૂકી દો. તો 75 ગ્રામ બેન્ઝિનમાં 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડ, તો દ્રાવ્યનું વજન 2.5 અને ઇથેનોઇક એસિડનો અણુભાર કેટલો રહેશે? તો 60. ઇથેનોઇક એસિડ એટલે CH3COOH, અણુભાર 60. બરાબર. યસ. અને અહીંયા આપણે શું મૂકીશું? તો તમને ખબર છે મોલાલિટીમાં આપણે દ્રાવક મૂકીએ છીએ અને દ્રાવક પણ છે તો બેન્ઝીન 75 ગ્રામ. યસ. તો એને આપણે શામાં મૂકીશું? તો કિલોગ્રામમાં મૂકી દઈશું. તો 0.075 આપણે જો 75 ગ્રામ રાખીએ તો ઉપર પછી મલ્ટીપ્લાય 1000 કરવા પડે. ઓકે, તો ચલો મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ 2.5/60 ડિવાઇડ બાય 0.075 કરો તો તમારો જવાબ આવશે 0.55. ચલો બોલો એકમ શું લખી દઉં? તો તમને ખબર છે મોલ પર કેજી આનો એકમ રહેશે. ચલો ઓકે, ચલો હવે નેક્સ્ટ જો ઇન્ટેક્સ 2.1 જો 22 ગ્રામ બેન્ઝીન 122 ગ્રામ CCl4 માં ઓગાળવામાં આવે તો બેન્ઝીન અને CCl4 ની દળ ટકાવારી કાઢવાની છે. યસ. તો દળ અંશ નહીં પણ દળ ટકાવારી. તો ધ્યાન આપજો, દળ ટકાવારી મારે કાઢવી છે. દાખલા તરીકે મારે કાઢવી છે બેન્ઝીનની દળ ટકાવારી કાઢવી છે. તો સિમ્પલ બેન્ઝીનનું દળ મૂકી દો, નીચે કુલ દળ કરો અને ટકાવારી માટે મલ્ટીપ્લાય શું કરીશું? 100 કરી દઈશું. તો બેન્ઝીનની દળ ટકાવારી ઇઝ ઇક્વલ ટુ બેન્ઝીનનું દળ કેટલું છે? 22. નીચે કુલ કરો તો 22 વત્તા 122. બરાબર. આ અંશ થયો ને, આ થઈ ગયા બેન્ઝીનના દળ અંશ. મલ્ટીપ્લાય 100 કરી દો એટલે દળ ટકાવારી થઈ ગઈ. તો ચલો શું થઈ જશે? તો 22 ડિવાઈડ બાય 144 મલ્ટીપ્લાય 100. તો તમારો જવાબ આવશે 15.28. આટલા ટકા થઈ ગયા. તો આ બેન્ઝીનની દળ ટકાવારી થઈ ગઈ. હવે તમારે CCl4 ની દળ ટકાવારી કાઢવી છે. તો CCl4 ની દળ ટકાવારી ઇઝ ઇક્વલ ટુ તમારે શું કરવાનું? 100 માઇનસ કરી દેવાના 15.28.
તમે 100 માઇનસ 15.28 કરશો એટલે 84.72 તમારો જવાબ આવશે 10% CCl4 ને. અને ડાયરેક્ટ આ રીતના કરવું હોય તો એ ચાલે. CCl4 નું દળ નીચે કુલ દળ મૂકી દો, એનો મતલબ ઉપર 122 નીચે 144 મલ્ટીપ્લાય 100 કરી દો એટલે તમને CCl4 ની દળ ટકાવારી મળી જશે. અથવા તમને ખબર છે ટકાવારી 100 માં હોય એટલે 1 મળી ગઈ તો બીજું તમે ડાયરેક્ટ લખી શકો. તો આ થઈ ગયું તમારું ઇન્ટેક્સ 2.1. ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ ઇન્ટેક્સ 2.2. તો નેક્સ્ટ ઇન્ટેક્સ 2.2. હવે જુઓ તમને શું કહે છે. આ તમને કહે છે 30% દળથી બેન્ઝીન ધરાવતા CCl4 દ્રાવણમાં બેન્ઝીનના મોલ અંશ ગણો. તો 30% દળથી આપી દીધું છે. 30% દળથી એટલે વેટ બાય વેટ. આનો મતલબ એવો છે કે ભાઈ દ્રાવ્ય જે છે તમારું એ 30 ગ્રામ રહેશે. એટલે કે બેન્ઝીન તમારો 30 ગ્રામ બેન્ઝીન ધરાવતા CCl4 દ્રાવણમાં એટલે બેન્ઝીન તમારો 30 ગ્રામ અને તમારું જે દ્રાવણ છે ટોટલ એ 100 ગ્રામ રહેશે. તો તમારું દ્રાવક જે છે એ કેટલું રહેશે તો 100 માઇનસ 30 કરશો એટલે 70 ગ્રામ આવશે. અને આ દ્રાવક જે છે એ તમારો CCl4 છે. ઓકે, તો ચલો હવે એમાં બેન્ઝીનના મોલન્સ કાઢવાના છે. તો બેન્ઝીનના મોલન્સ કાઢવા માટે પહેલા બેન્ઝીનના મોલ કાઢી લઈએ. તો ચલો ભાઈ એન બેન્ઝીન એટલે બેન્ઝીનના મોલ ઇઝ ઇક્વલ ટુ તો વજન ભાગ્યા અણુભાર. તો વજન કેટલો છે બેન્ઝીનનો 30 ભાગ્યા અણુભાર કેટલો તો 78. તો 30 ભાગ્યા આપણે 78 કરીએ તો 0.38. ચલો આ જ રીતના આપણે CCl4 ના મોલ કાઢીએ. તો CCl4 ના મોલ ઇઝ ઇક્વલ ટુ CCl4 નું વજન કેટલું છે 70 ભાગ્યા યસ એનો અણુભાર કેટલો છે કારણ કે વજન ભાગ્યા અણુભાર. તો અણુભાર કેટલો છે 154. તો 70 ભાગ્યા 154 કરો તમારો જવાબ શું આવે છે તો 0.45. તો હવે મારે બેન્ઝીનના મોલન્સ કાઢવાના છે. તો બેન્ઝીનના મોલન્સ ઇઝ ઇક્વલ ટુ તો બેન્ઝીનના મોલ. તો બેન્ઝીનના મોલ કેટલા છે તો જો 0.38 અને નીચે 0.38 વત્તા 0.45. તો તમે આને સિમ્પ્લિફાઈ કરશો તો તમારો જવાબ આવશે 0.458. બરાબર. તો આ બેન્ઝીનના મોલ અંશ આવી ગયા. હવે કદાચ મારે CCl4 ના મોલન્સ કાઢવા હોત તો 1 માઇનસ કરી દેતા 0.458. તો તમારો જવાબ આવી જતો 0.542. બરાબર. આ કયા નથી પણ કયા હોત આપણે આ રીતના કાઢી શકીએ. ઓકે, ચલો હવે નેક્સ્ટ આપણે જોઈએ. ચલો તો હવે જુઓ ઇન્ટેક્સ 2.3. તો નીચેના દરેક દ્રાવણની મોલારિટી ગણવાની છે કેપિટલ M. તો પહેલું આપણને એમાં આપે છે 4.3 લીટર દ્રાવણમાં 30 ગ્રામ કોબાલ્ટ નાઇટ્રેટ ઇન્ટુ 6H2O. તો ચલો આપણે મોલારિટી કાઢીએ. તો મોલારિટી કાઢવા માટે પહેલા તો આપણે આનો અણુભાર કાઢવો પડશે. તો ચલો આનો અણુભાર કાઢી લઈએ. બરાબર. તો અણુભાર કેટલો આવશે તો તમારો કોબાલ્ટ. તો કોબાલ્ટનો અણુભાર છે પરમાણુ ભાર 58.7. તો આપણે 58.7 એનો પરમાણુ ભાર લખી દઈએ. પ્લસ નાઇટ્રોજન 2 છે તો 14 દુની 28 પ્લસ ઓક્સિજન 3 દુની 6 છે તો 16 96 પ્લસ પાણી 18 છે તો 18 છંગ 108. તમે કુલ કરશો તો તમારો જવાબ આવશે 290.7. તો આપણી પાસે અણુભાર થઈ ગયેલો છે. તો ચલો હવે આપણે કાઢીએ મોલારિટી ઇઝ ઇક્વલ ટુ ઉપર દ્રાવ્યનું વજન 30 નીચે એ દ્રાવ્યનો અણુભાર તો 290.7 ગુણ્યા ચલો દ્રાવણનું કદ તો 4.3 લીટરમાં. તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ તમારે થઈ જશે 0.024. યસ એકમ શું લાગે તો મોલ પર લીટર. તો થઈ ગયું. ચલો હવે બી બીટ જોઈ લઈએ. શું કહે છે 30 ml 0.5 મોલાર H2SO4 નું મંદન કરીને 500 ml દ્રાવણ બનાવવામાં આવ્યું છે. તો આપણને શરૂઆતમાં આપી દીધું છે ભાઈ 30 ml છે 0.5. હવે મંદન કરીને કેટલું કરી નાખ્યું 500 ml. તો જ્યારે મંદન કરવાનું કે ત્યારે આપણી પાસે સૂત્ર M1V1 ઇઝ ઇક્વલ ટુ શું રહેશે M2V2. ચલો M1 શરૂઆતનું તો કેટલું છે તો 0.5 મોલાર. એ વખતે કદ કેટલું છે તો 30 ml. હવે મંદન કરીને કદ કેટલું કરેલું છે 500 ml.
તે વખતે મોલારિટી કેટલી થશે શોધવાની છે. કદ કેટલું કરેલું છે 500 ml. તો હવે M2 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે 0.5 મલ્ટીપ્લાય 30 ભાગ્યા 500. તો M2 ઇઝ ઇક્વલ ટુ તમારો જવાબ થઈ જશે 0.03 એકમ લાગે મોલ પર લીટર. ચલો ક્લિયર. હવે નેક્સ્ટ ચલો હવે ઇન્ટેક્સ પહેલા 2.5 જોઈ લઈએ. ઇન્ટેક્સ 2.5. તો હવે આપણને શું કહે છે જો 20% દળ બાય દળ આનો મતલબ 20% આપણને વેટ બાય વેટ આપી દીધું છે KI. એનો મતલબ આમાં દ્રાવ્ય જેને કહીશું KI એ તમારું થઈ જશે 20 ગ્રામ અને આમાં તમારું દ્રાવણ થઈ જશે 100 ગ્રામ અને તમારું દ્રાવક બરાબર દ્રાવક જલીય લખેલું છે એનો મતલબ પાણી એ થઈ જશે 80 ગ્રામ. ચલો હવે આપણને કહે છે મોલાલિટી કાઢવાની છે બરાબર. તો મોલાલિટી એટલે સ્મોલ m. હવે સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે તો ઉપર દ્રાવ્યનું વજન નીચે દ્રાવ્યનો અણુભાર એટલે કે નો અણુભાર કે 39 અને આયોડિન 127 એટલે 166 થઈ જશે ગુણ્યા મોલાલિટીમાં આપણે દ્રાવક મૂકીએ છીએ અને દ્રાવક જો 100 આપેલો છે અને દ્રાવક કેટલો આપેલો છે 80 અને એ આપણે સામા મૂકીએ છીએ કિલોગ્રામમાં તો 0.080. તો તમે આને સિમ્પ્લિફાય કરશો તો તમારો જવાબ આવશે 1.5. એકમ શું રહેશે મોલ પર કેજી અથવા મોલલ. તો મોલાલિટી થઈ ગઈ. ચલો હવે મોલારિટી કાઢવી છે આપણે. તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ શું કરવું પડશે ઉપર દ્રાવ્યનું વજન તો 20 નીચે અણુભાર 166 ગુણ્યા હવે ધ્યાન આપજો મોલારિટીમાં આપણે દ્રાવણ મૂકીએ છીએ અને દ્રાવણ કેટલું છે 100 છે. હવે તમને ખબર છે એ દ્રાવણ આપણે શામાં મૂકીએ છીએ કદમાં મૂકીએ છીએ. તો આ તો 100 માસમાં છે તો કદમાં ફેરવવા માટે શું કરવાનું 100 ભાગ્યા ઘનતા કરી નાખવાની બરાબર. તો દળ ભાગ્યા ઘનતા એટલે કદ થઈ જાય. તો દળ ભાગ્યા ઘનતા એટલે 100 તો છે દળ ઘનતા કેટલી છે તો જોઈ લેજો. ઘનતા આપેલી છે 1.202 તો 1.202 મૂકી દો એટલે તમારું આ જે છે કદમાં આવી જશે બરાબર. ચલો તો આ કેટલો જવાબ આવશે તો 100 ભાગ્યા 1.202 તમે કરશો તો 83.19 આવશે. 83.19 આ તમારું થઈ ગયું ml બરાબર. તો ચલો એવી અહીંયા મૂકી દઈએ. જો અહીંયા આપણે mlમાં મૂકીશું મલ્ટીપ્લાય 1000 કરવા પડશે ઉપર તો આપણે કામ કરીએ 0.083 મૂકી દઈએ એટલે તમારે લીટરમાં થઈ જાય. તો કેટલો આવશે તો 20 ભાગ્યા 166 કરો મલ્ટીપ્લાય 0.083 કરો તો 1.45. યસ એકમ શું લાગશે બોલો મોલ પર લીટર લાગશે મોલારિટી છે એટલે. ચલો હવે આપણને શું કહે છે આગળ મોલારિટી પછી મોલ અંશ પણ શોધો. તો મોલ અંશ શોધવા માટે આપણે પહેલા શું કરવા પડશે દ્રાવ્યના મોલ કાઢવા પડશે. તો દ્રાવ્યના મોલ ઇઝ ઇક્વલ ટુ શું થશે તો દ્રાવ્યનું વજન 20 છે ભાગ્યા અણુભાર KI માટે 166 તો વજન ભાગ્યા અણુભાર કરીએ તો 0.1205 થઈ ગયું બરાબર. ચલો દ્રાવકના મોલ કરીએ હવે બરાબર. દ્રાવકના મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. વજન કેટલો છે તો તમારો દ્રાવકનો 80 ભાગ્યા અણુભાર કેટલો તો પાણી છે તો 18 તો 80 ભાગ્યા 18 કરો તો 4.44. હવે આપણને કોના મોલન્સ કાઢવાના છે તો અહીંયા બંનેના આપણે મોલન્સ કાઢી નાખીએ. ચલો દ્રાવ્યના મોલન્સ એટલે કે આના મોલન્સ ઇઝ ઇક્વલ ટુ એના પોતાના મોલ 1205 આપણ નીચે શું કરી દો કુલ મોલ કરી દો 0.1205 વત્તા 4.44 કરી દો તો તમારા દ્રાવ્યના મોલન્સ આવી જશે. તો આ કરતા 0.026 આપણો જવાબ આવે. ચલો હવે દ્રાવકના મારે લખવા છે મોલ અંશ તો આપણે શું કરી દઈશું 1 માઇનસ કરી દઈશું 0.026 તો આપણો જવાબ આવી જશે 0.97. તો આપણા દ્રાવકના મોલ અંશ આપી ગયા બરાબર. તો ઇન્ટેક્સ 2.5 પૂરું થાય છે. હવે નેક્સ્ટ ઇન્ટેક્સ 2.4 તો ચલો 2.4 જોઈ લઈએ ઇન્ટેક્સ.
ઇન્ટેક્સ 2.4. હવે જો આપણને શું કહે છે, આ 2.5 કિલોગ્રામ 0.25 મોલર યુરિયાનું દ્રાવણ બનાવવા માટે યુરિયાનું દળ ગણો. બરાબર, તો યુરિયાનું આપણે દળ કાઢવાનું છે. ધ્યાન આપજો, 2.5 કિલોગ્રામ આપણે બનાવવાનું છે. બરાબર, આટલું દ્રાવણ બનાવવાનું છે, 2.5 કિલોગ્રામ અને 0.25 મોલર. બરાબર, તો મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ તમને ખબર છે, ઉપર શું મૂકીશું, દ્રાવ્યનું વજન મૂકીશું અને ગ્રામમાં. નીચે આપણે એ જે દ્રાવ્ય છે એનો આપણે અણુભાર મૂકીશું ગુણ્યા અહીંયા આપણે ધ્યાન આપજો કે દ્રાવક મૂકીશું અને આ દ્રાવક શામાં મૂકીશું, દળમાં મૂકીશું, દ્રાવક દળમાં. હવે ધ્યાન આપજો, જો આ દળ તમે ગ્રામમાં લઈ લો તો ઉપર આપણે મલ્ટીપ્લાય શું કરવા પડશે, 1000 કરવા પડશે. ઓકે, તો ચલો હવે અહીંયા આપણે કિંમતો મૂકીએ. મારે મોલલ કેટલું બનાવવાનું છે, 0.25, તો 0.25 મોલલ મારે બનાવવાનું છે. દ્રાવ્યનું વજન કેટલું જોઈએ યુરિયાનું, દાખલા તરીકે x ગ્રામ જોઈએ છે, આમ સમજો x ગ્રામ જોઈએ છે. અણુભાર યુરિયાનો 60 છે. બરાબર, ગુણ્યા હવે દ્રાવક, તો દ્રાવક કેટલું કહેવાય, તો દ્રાવણ બનાવવાનું છે 2.5 કિલોગ્રામ, એનો મતલબ 2500 ગ્રામ દ્રાવણ બનાવવાનું છે. બરાબર, જેમાં દ્રાવ્ય છે x, તો દ્રાવક કેટલો રહેશે, તો 2500 માઇનસ x, આટલા ગ્રામ તમારું દ્રાવક રહેશે. મલ્ટીપ્લાય શું કરી દો, પેલા 1000 એમને જ. ચલો ઓકે, તો હવે આપણે આને જોઈ લઈએ. 60 ઉપર લઈ જાઓ, 0.25 મલ્ટીપ્લાય 60 ભાગ્યા શું કરો, 1000 ઇઝ ઇક્વલ ટુ x ભાગ્યા 2500 માઇનસ x. ચલો તો અહીંયા તો આ તમારું થઈ ગયું 0.015 ઇઝ ઇક્વલ ટુ એક્સ અપોન 2500 માઇનસ એક્સ. બરાબર, તો આ તમારો થઈ જશે. આમાંથી તમે એક્સ ને કરતા બનાવી દેશો તો એક્સ ઇઝ ઇક્વલ ટુ તમારો જવાબ આવશે 34.94. તો અહીંયા તમારો જવાબ આવશે એક્સ ઇઝ ઇક્વલ ટુ 36.94. આ તમારો એક્સ આવ્યો અને એક્સ તમારો શું છે, દ્રાવ્યનું વજન છે. તો દ્રાવ્યનું વજન આટલું આવી ગયું, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 36.94 આટલા ગ્રામ. ચલો હવે આપણે જોઈએ આગળ. સ્વાધ્યાય 2.4. પ્રયોગશાળામાં કાર્યમાં વપરાતો સાંદ્ર નાઇટ્રિક એસિડ દળથી 68% નાઇટ્રિક એસિડ તરીકે જલીય દ્રાવણમાં છે. જો દ્રાવણની ઘનતા 1.504 ગ્રામ પર ml હોય તો એસિડના આવા નમૂનાની મોલારિટી કાઢવાની છે. ઓકે, તમને આપી દીધું છે 68% વજનથી, તો આનો મતલબ દ્રાવ્ય કેટલો રહેશે, 68 ગ્રામ રહેશે. બરાબર, એનો મતલબ તો HNO3 તમારો 68 ગ્રામ. તમારું દ્રાવણ કેટલું રહેશે, 100 ગ્રામ રહેશે. યસ, હવે તમારે કાઢવાની છે મોલારિટી. તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન, એનો મતલબ 68 ભાગ્યા દ્રાવ્યનો અણુભાર, એનો મતલબ HNO3 નો અણુભાર 63 આવશે. HNO3 તમે બાજુમાં જઈને કાઢી શકો છો. હાઇડ્રોજન 1, નાઇટ્રોજન 14 અને ઓક્સિજન 16 2 32 16 48, 48 વત્તા 14 વત્તા 1 કરશો એટલે 63 તમારો આવી જશે. બરાબર, ગુણ્યા હવે અહીંયા તમે મોલારિટીમાં દ્રાવણ મૂકો છો અને દ્રાવણ આ રહીશો, પણ એ દ્રાવણ તમે કદમાં મૂકો છો. જ્યારે તમને આપેલું છે વજનમાં, તો તમારે શું કરવાનું છે, આ વજનને ઘનતા વડે ભાગી નાખવાનો છે. તો જો આ ઘનતા તમને કેટલી આપેલી છે, 1.504 ભાગી દેશો. બરાબર, તો તમારો જવાબ આવશે 66.48 અને આ જવાબ તમારે ml માં રહેશે. હા, જો તમે અહીંયા ml માં મૂક્યું તો ઉપર મલ્ટીપ્લાય 1000 કરવા પડશે, માટે આપણે એને લીટરમાં મૂકી દઈશું. તો 0.06648 થઈ ગયું. તો આને સિમ્પ્લિફાય કરશો તો 16.23 એકમ રહેશે મોલ પર લીટર. તો આ તમારી મોલારિટી થઈ ગઈ. ચલો હવે
નેક્સ્ટ સ્વાધ્યાય 2.5. બરાબર. ચલો નેક્સ્ટ સ્વાધ્યાય 2.5. તો જો શું કહે છે આપણને, પાણીમાં ગ્લુકોઝના દ્રાવણ પર 10% વેટ બાય વેટ એમ લેબલ લગાવેલું છે. બરાબર. યસ. તો એની મોલાલિટી, દરેક ઘટકના મોલન્સ કાઢો, અને જો ઘનતા આટલી આપેલી હોય તો મોલારિટી પણ કાઢો. તો ચલો પહેલા આપણે વાત કરીએ 10% વેટ બાય વેટ. આનો મતલબ દ્રાવ્ય કેટલો, તો આપણે કહીશું 10 ગ્રામ, અને દ્રાવણ કેટલું, તો આપણે કહીશું 100 ગ્રામ, અને દ્રાવક પૂછું તો તમે કહેશો 90 ગ્રામ. ઓકે. ચલો હવે આ દ્રાવ્ય એટલે ગ્લુકોઝ, અને દ્રાવક એટલે આપણો જલીય એટલે પાણી. ચલો હવે જુઓ, હવે તમને કહે છે કે પહેલા તો મોલાલિટી કાઢો. મોલાલિટી એટલે સ્મોલ એમ. તો ઉપર દ્રાવ્યનું વજન મૂકી દો, 10 ભાગ્યા અણુભાર એટલે ગ્લુકોઝનો 180 ગુણ્યા, યસ, અહીંયા દ્રાવક મૂકવાનું રહેશે. આ રહ્યું દ્રાવક 90. તો જો 90 ગ્રામ મૂકીએ તો ઉપર મલ્ટીપ્લાય 1000 કરવા પડશે, તો આપણે 0.090 મૂકી દઈએ. બરાબર. તો આપણો જવાબ રહેશે 0.61. તો 0.61 kg. તો મોલાલિટી આપણી નીકળીને આવી ગઈ. હવે આપણને કહે છે કે ભાઈ આની મોલારિટી પણ કાઢો. તો ચલો મોલારિટી કાઢવા જઈએ. તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલારિટી કેપિટલ એમ. મોલારિટી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એમ. મોલારિટી ઇઝ ઇક્વલ ટુ, બરાબર, કેપિટલ એમ છે આ મોલારિટી. તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ ઉપર દ્રાવ્યનું વજન એટલે 10, નીચે અણુભાર એટલે 180 ગુણ્યા અહીંયા દ્રાવણ મૂકવાનો રહેશે મોલારિટીમાં. હવે દ્રાવણ આ રહ્યું, યસ, 100 ગ્રામ. હા, આપણે કદમાં મૂકીએ છીએ, તો કદમાં ફેરવવા માટે આ 100 ને આપણે શું કરીશું, ઘનતા વડે ભાગી નાખીશું. તો ઘનતાની 1.2 આવે. તો 100 ભાગ્યા 1.2 તમે કરશો, બરાબર. તો 100 ભાગ્યા 1.2 કરશો તો 83.33 આ ml માં આવશે. તો ચલો હું 83.33 ml મૂકી દઉં તો ઉપર મલ્ટીપ્લાય 1000 કરવા પડશે, તો 0.0833 મૂકી દઈએ. બરાબર. યસ. ચલો તો તમારી મોલારિટી તમે આને સાદરૂપ આપશો તો તમારો જવાબ આવશે જવાબ આવશે 10 ભાગ્યા 180 ભાગ્યા 0.0833, તો 0.6666 આટલા મોલ પર લીટર. ચલો ઓકે. હા, હવે આપણે કાઢવાના છે મોલ અંશ. હવે નેક્સ્ટ જુઓ, દરેક ઘટકના આપણે મોલન્સ કાઢવાના કે છે. મોલન્સ પણ કાઢો. તો ચલો પહેલા આપણે મોલન્સ કાઢવા માટે મોલ કાઢી નાખીએ. તો ચલો દ્રાવ્યના મોલ કાઢવા છે. તો દ્રાવ્યનું વજન કેટલું છે, તો તમે જોઈ શકો છો દ્રાવ્યનું વજન 10 છે. તો 10 ભાગ્યા 180, કારણ કે ગ્લુકોઝ 180, તો 10 ભાગ્યા તમે 180 કરશો તો તમારા આવશે 0.055. ચલો એ જ રીતના દ્રાવકના મોલ કાઢી લઈએ. તો દ્રાવકના મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. તો વજન જોઈ લો કેટલું, દ્રાવકનું 90, બરાબર. દ્રાવક 90 ભાગ્યા અણુભાર કેટલો, પાણી 18, તો 18 × 90, તો 5. ચલો તો હવે મોલન્સ કાઢી નાખું. દ્રાવ્યના મોલન્સ ઇઝ ઇક્વલ ટુ, તો 0.055 ભાગ્યા નીચે 5 વત્તા 0.055, તો 5.055. તો તમે આ કાઢશો એટલે તમારો જવાબ 0.0188 આવે. ચલો ઓકે. ચલો હવે દ્રાવકના તમારે મોલ કાઢવા છે. હા, 108 ને દ્રાવકના મોલ અંશ કાઢવા છે. તો કેટલું થઈ જશે, 1 - 0.108 કરશો એટલે તમારો જવાબ આવશે 0.989. બરાબર. તો આ તમારા દ્રાવકના મોલ અંશ આવી ગયા. ચલો હવે જુઓ સ્વાધ્યાય 2.6. બરાબર. Na2CO3 અને NaHCO3 બંને પદાર્થોને સમમોલાર જથ્થો ધરાવતા 1 ગ્રામ મિશ્રણને સંપૂર્ણપણે પ્રક્રિયા કરવા માટે 0.1 મોલાર HCl ના કેટલા ml ની જરૂર પડશે?
તો આપણને Na2CO3 અને NaHCO3 જે છે એના સમમોલાર જથ્થો આપેલો છે. એનો મતલબ બંનેના મોલ સરખા આપેલા છે અને ટોટલ વજન આપેલું છે એનું 1 ગ્રામ. બરાબર. તો હવે આનું સંપૂર્ણ તટસ્થીકરણ કરવાનું છે 0.1 મોલાર HCl વડે. તો આપણને કહે છે HCl ના કેટલા મોલ જરૂરી હશે, પહેલા એ શોધી નાખો. HCl ના મોલ શોધી નાખો અને જેવા HCl ના મોલ આવી જશે, આ મોલ ઉપરથી આપણે એનું કદ શોધી શકીશું, કારણ કે આપણને મોલારિટી આપેલી છે. તો આપણે તરત જ કરી શકીએ ભાઈ મોલારિટી ઇઝ ઇક્વલ ટુ શું થાય, તો મોલ ભાગ્યા કદ. જો આપણને મોલ ખબર હોય, મોલારિટી તો છે જ, તો આપણે આરામથી કદ શોધી શકીએ. તો 0.1 મોલાર HCl ના કેટલા ml ની જરૂર પડશે, 0.1 મોલાર HCl ના કેટલા ml ની જરૂર પડશે, જો મોલ ખબર હોય તો આપણે તરત જ મોલ ખબર હોય તો તરત જ આપણે કદ શોધી શકીએ છીએ. તો આપણને મોલ ખબર હોવી જોઈએ કે ભાઈ 0.1 મોલાર HCl ના કેટલા મોલની જરૂર પડે. જો આપણને મોલ મળી જાય ને તો મોલ મૂકી દો, 0.1 મોલાર મૂકી દો, કદ મળી જશે. તો આપણે HCl ના મોલ શોધી નાખીએ કે ભાઈ Na2CO3 અને NaHCO3 બંનેનું સમમોલાર જથ્થો આપેલો છે અને ટોટલ વજન 1 ગ્રામ છે. આનું સંપૂર્ણ તટસ્થીકરણ કરવાનું છે 0.1 મોલાર HCl વડે. બરાબર. તો કેટલા મોલની જરૂર પડશે મારે? તો પહેલા તો બંને સમમોલાર છે, યસ, અને ટોટલ વજન 1 ગ્રામ છે. તો ધારો કે Na2CO3 નું વજન x ગ્રામ છે, હું ધારી લઉં છું. તો મને બતાવો NaHCO3 નું વજન શું થઈ જશે? થઈ જશે 1 - x ગ્રામ. ચલો, બરાબર, યસ. હવે Na2CO3 ના મોલ શું થઈ જશે? તો Na2CO3 ના મોલ થઈ જશે વજન ભાગ્યા અણુભાર, તો x ભાગ્યા 106. ચલો, NaHCO3 ના મોલ શું થઈ જશે? તો મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. તો વજન છે 1 - x અને NaHCO3 નો અણુભાર છે 84. તો આ થઈ જશે. ચલો, બરાબર, બંનેના મોલ આવી ગયા. હવે આપણને કહે છે કે ભાઈ આ જે છે સમમોલાર છે. સમમોલાર એટલે બંનેના મોલ સરખા છે. એનો મતલબ કે ભાઈ Na2CO3 ના મોલ ઇઝ ઇક્વલ ટુ છે NaHCO3 ના મોલ. ચલો, બંનેના મોલ સરખા હોય તો આપણે બંનેને સરખાઈ શકીએ. તો x ભાગ્યા 106 ઇઝ ઇક્વલ ટુ 1 - x ભાગ્યા 84. તો 84x ઇઝ ઇક્વલ ટુ 106 - 106x. તો 106 આવા જાય. તો 84 વત્તા 106x, 84x વત્તા 106x ઇઝ ઇક્વલ ટુ 106. તો 84 વત્તા 106 કરો તમે, બરાબર. તો તમારે થઈ જશે 190. તો 190x ઇઝ ઇક્વલ ટુ 106. તો બોલો x ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 106 ભાગ્યા 190. તો 106 ભાગ્યા 190 તમે કરશો, બરાબર, તો તમારો જવાબ આવશે 0.558. આ x તમારો આવી ગયો. હા, હવે x આવે એના ઉપરથી આપણે લખી શકીએ કે ભાઈ આપણી પાસે Na2CO3 ના મોલ કેટલા હશે. તો આપણે લખી શકીએ કે ભાઈ Na2CO3 ના મોલ જે છે x ભાગ્યા 106 હતા. x આપણને મળી ગયો છે. કેટલા મળ્યા? x મળ્યા આપણને 0.558. 0.558 ભાગ્યા 106. તો 0.558 ભાગ્યા 106 કરીશું આપણે. 0.0052 આપણો જવાબ આવશે. તો આપણને Na2CO3 ના મોલ મળી ગયા આટલા. હવે હું ડાયરેક્ટ લખી શકું, તેથી બરાબર NaHCO3 ના મોલ મારે ગણવાની જરૂર નથી. હું ડાયરેક્ટ લખી દઈશ, કારણ કે બંનેના મોલ સરખા છે, સમમોલાર છે. તમે ગણશો તો આવી જશે. NaHCO3 ના મોલ કરીને તમે કરશો ને 1 - x ભાગ્યા 84, x ની જગ્યાએ કિંમત મૂકી દેશો તો તમારો જવાબ આ જ આવશે. પણ મારે ગણતરી કરવાની જરૂર નથી, કારણ કે બંનેના મોલ સરખા આપેલા છે અંદર. તો એક સુધી નાખ્યા, બીજાના આપોઆપ લખી દીધા. હવે તમારી પાસે જે ટોટલ મિશ્રણ છે એમાં Na2CO3 ના મોલ કેટલા છે ખબર પડી ગઈ, NaHCO3 ના મોલ કેટલા છે ખબર પડી ગઈ. હવે આપણે વાત કરીશું કે દાખલા તરીકે આપણી પાસે Na2CO3 ને જો આપણે HCl સાથે પ્રક્રિયા કરીએ તો પ્રક્રિયા કેવી થશે? તો NaCl ક્ષાર બની જશે, પ્લસ HCO3 સાથે પ્રક્રિયા કરીને બનાવશે H2CO3. બરાબર, ધ્યાનથી જોજો આને. યસ, આ પ્રક્રિયાને જો બેલેન્સ કરવું હોય તો અહીંયા 2 મૂકી દઈએ, અહીંયા 2 મૂકી દઈએ, બેલેન્સ થઈ ગયું. તો હવે
આ પ્રક્રિયા ઇન્ડિકેટ કરે છે કે ભાઈ 1 મોલ Na2CO3 નું જો HCl વડે તટસ્થીકરણ કરવું હોય તો HCl ના કેટલા મોલ જોઈએ? 2. તો જો આ 1 મોલ હોય તો 2 મોલ જોઈએ HCl ના. હવે આપણી પાસે Na2CO3 ના કેટલા મોલ છે તો તમે જોઈ શકો છો 0.0052. તો જો આ 0.0052 હોય તો આપણે કેટલા જોઈએ HCl ના મોલ? તો આપણે x1 લઈ લઈએ આને. તો બોલો x1 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો 2 મલ્ટીપ્લાય 0.0052. તો આપણો જવાબ આવશે 0.0104. 0.0104 આટલા મોલ જોઈએ આપણે HCl ના જો Na2CO3 ને તટસ્થીકરણ કરવું હોય તો. હા, હવે એના અંદર NaHCO3 છે તો NaHCO3 નું જો HCl વડે તટસ્થીકરણ કરવું હોય તો પ્રક્રિયા કંઈક આવી થશે NaCl બરાબર પ્લસ H અને HCO3 એટલે H2CO3 પ્રક્રિયા આવી થશે. તો આ ઇન્ડિકેટ કરે છે પ્રક્રિયા કે જો આ 1 મોલ NaHCO3 નું તટસ્થીકરણ કરવું હોય તો સામે 1 મોલ જ જોઈએ HCl. તો 1 મોલ નું તટસ્થીકરણ કરવું હોય તો સામે 1 મોલ HCl જોઈએ. તો હવે NaHCO3 ના મોલ આપણી પાસે કેટલા છે તો તમે જોઈ શકો છો 0.0052. તો જો આ 0.0052 મોલ નું તટસ્થીકરણ કરવું હોય તો મારે HCl ના કેટલા મોલ જોઈએ? દાખલા તરીકે x2. તો બોલો x2 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો x2 ઇઝ ઇક્વલ ટુ 1 મલ્ટીપ્લાય 0.0052 ડિવાઈડ બાય 1 એટલે આવશે 0.0052 આટલા. તો હવે ટોટલ મિશ્રણનું જો તટસ્થીકરણ કરવું હોય તો કુલ કેટલા મોલ જોઈશે? તો આપણે લખીશું કુલ HCl ના જરૂરી મોલ. તો કુલ HCl ના જરૂરી મોલ કેટલા થઈ જશે? તો આગળ કેટલા આયા છે? 0.0104 વત્તા આયા 0.0052 તો કેટલા થઈ જશે? 0.0156. 0.0156 આટલા મોલ જરૂરી બનશે. ઓકે, તો આપણી પાસે મોલ આવી ગયા કે આટલા HCl ના મોલ જરૂરી બને. હવે ધ્યાનથી જોજો, મોલારિટી આપણને આપેલી છે. મોલારિટી ઇઝ ઇક્વલ ટુ આપણે કહીશું મોલ ભાગ્યા બરાબર દ્રાવણનું કદ. ઓકે, લીટરમાં દ્રાવણ કદ લીટરમાં બરાબર ધ્યાનથી જોજો. હા, હવે મોલારિટી આપણી પાસે છે 0.1 મોલ મોલાર દ્રાવણ બરાબર. યસ, મોલ કેટલા જરૂરી બનશે? તો આપણી પાસે આવી ગયા છે કે 0.0156. તો એ વખતે મારે કેટલું દ્રાવણ લેવું પડશે? તો આપણે કહી શકીએ કે ભાઈ દ્રાવણ જે છે તમારે લેવું પડશે બરાબર લીટરના અંદર તમારે લેવું પડશે 0.0156 ભાગ્યા 0.1 એટલે આપણે કહી શકીએ કે 0.156 લીટર તમારે લેવું પડશે. એનો મતલબ ml માં લખવું હોય તો 156 ml તમારે દ્રાવણ લેવું પડશે. તો આટલું દ્રાવણ 0.1 મોલાર HCl નું જરૂરી બનશે જો તમારે Na2CO3 અને NaHCO3 ના કુલ મિશ્રણનું તટસ્થીકરણ કરવું હશે તો. બરાબર, તો આ રીતના આપણે પહેલા મોલ કાઢી લીધા જરૂરી HCl ના મોલ અને પછી એ મોલ અહીંયા મૂકી દીધા. મોલારિટી આપણને આપેલી છે તો આપણે દ્રાવણનું કદ કાઢી લીધું. ઓકે, તો દાખલો બરાબર 2-3 વખતે તમારે ગણવાનું રહેશે તો તમને ખબર પડશે. ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ. જો હવે સ્વાધ્યાય 2.7. તો પહેલા આપણે સ્વાધ્યાયનો 2.7 જોઈ લઈએ. શું કહે છે? દળથી 25% દ્રાવણના 300 ગ્રામ અને 40% દ્રાવણના દળથી 400 ગ્રામ મિશ્ર કરીને એક દ્રાવણ બનાવવામાં આવ્યું છે. તો પરિણમતા દ્રાવણની દળ ટકાવારી ગણો. તો હવે જો 25% દ્રાવણના 300 ગ્રામ તો પેલા 25% નો મતલબ શું? તો 100 ગ્રામમાં 25 ગ્રામ બરાબર. હવે તમે કેટલું લીધેલું છે? 300. તો જો તમે 300 લો તેમાં કેટલું હશે? તો આપણે કહી શકીએ 75 ગ્રામ હશે. ચલો પછી કે છે 40% દ્રાવણના દળથી 400 ગ્રામ. પહેલા તો 40% નો અર્થ શું? તો 100 ગ્રામમાં 40 ગ્રામ. તો હવે 400 ગ્રામ લેવાનું કે છે. જો 400 ગ્રામ લઈએ તો આ કેટલું હશે? તો આપણે કહી શકીએ 160 ગ્રામ હશે. આ તમારો દ્રાવ્ય કેટલો હશે? 160. તો કુલ આપણે કહી શકીએ કુલ દ્રાવ્ય કેટલો થઈ ગયો તમારો? તો દ્રાવ્ય થઈ ગયો 75 વત્તા 160
સાહીઠ, બરાબર. તો 75 વત્તા 160, તો 75 વત્તા 160 કરશો તમે તો જવાબ આવશે 235 ગ્રામ. ચલો, કુલ દ્રાવક કેટલો તમારો? તો કુલ દ્રાવક તમારો હતો કેટલો? આ 300 અને આ 400, તો 300 વત્તા 400 એટલે આપણે કહી શકીએ 700 ગ્રામ. હવે આપણે આના પર્સન્ટેજમાં કન્વર્ટ કરી લઈએ. હવે આપણને એણે શું કહ્યું છે કે ભાઈ પરિણમતા દ્રાવણના દળની ટકાવારી ગણો. તો દળ ટકાવારી કાઢવાની છે. તો આપણે કહીશું દળ ટકાવારી ઇઝ ઇક્વલ ટુ, બરાબર. તો આપણે કહીશું ઉપર દ્રાવ્ય મૂકી દો, નીચે ટોટલ દ્રાવણ મૂકી દો, બરાબર. તો ઉપર આપણે કહી શકીએ કુલ આ દ્રાવણ આવ્યું ને, દ્રાવક નહીં, આ દ્રાવણ ટોટલ, કારણ કે 300 ગ્રામ અને 400 ગ્રામ એટલે કુલ. તો આપણે કહી શકીએ ઉપર 235 અને નીચે કુલ દ્રાવણ 700. યસ, આ અંશાય અને મલ્ટીપ્લાય 100 કરી દો એટલે આપણા ટકા થઈ ગયા. તો તમે આ 235 ડિવાઈડ બાય 700 કરો, મલ્ટીપ્લાય 100 કરો તો તમારો જવાબ આવશે 33.57. તો આ જે દ્રાવણ બન્યું એ 33.57 ટકાવાળી વાળું દ્રાવણ તૈયાર થઈ ગયું છે. તો ધ્યાન આપજો, આપણને 25% જે છે એ 300 લેવાનું કે છે અને 40% જે છે એ 400 ગ્રામ લેવાનું કે છે, બરાબર. તો ટોટલ 300 અને 400 એમ કરીને ટોટલ 700 ગ્રામ તમારું દ્રાવણ બનવાનું છે. તો હવે એમાં દ્રાવ્ય કેટલો આવવાનો છે? તો 25% 300 લેવાનું કે છે. તો 100 એ 25, તો 300 એ કેટલા? 75. તો એમાં દ્રાવ્ય તમારો 75 આવવાનું છે. અને અહીંયા દ્રાવ્ય કેટલો આવવાનો છે? તો 400 તમને 40% જે છે 400 લેવાનું કે છે. એનો મતલબ 100 એ 40, તો 400 એ કેટલા? 160. તો અહીંયા દ્રાવ્ય તમારું 160 ને અહીંયા 75 આવવાનું છે. એમ કરીને કુલ દ્રાવ્ય 235 થવાનું છે અને દ્રાવણ છે 700, મલ્ટીપ્લાય 100 કરો એટલે તમારો જવાબ આવી ગયો. ઓકે, ચલો. તો હવે આપણે જઈએ, આપણને કહે છે સ્વાધ્યાયનો 2.8 કે છે એક પ્રતિહિમ દ્રાવણ 222.6 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ અને 200 ગ્રામ પાણી મિશ્ર કરીને બનાવવામાં આવ્યું છે. તો આ દ્રાવણની મોલાલિટી ગણો પહેલા. તો ચલો મોલાલિટી ગણી નાખીએ. તો મોલાલિટી સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ ઉપર દ્રાવ્યનું વજન. તો દ્રાવ્ય કેટલું છે? 222.6. હા, હવે ઇથિલિન ગ્લાયકોલ માટે 62, એનો અણુભાર રહેશે, ગુણ્યા. હવે આગળ શું કહે છે? 200 ગ્રામ પાણીમાં મિશ્ર કરીને બનાવવામાં આવી છે. તો દ્રાવણની મોલાલિટી. તો હવે ટોટલ દ્રાવણ કેટલું થઈ જશે? સોરી, અહીંયા મોલાલિટીમાં તો ખાલી દ્રાવક જ મૂકીશું. તો દ્રાવક કેટલો છે? 200 ગ્રામ પાણી. તો આપણે એને કિલોગ્રામમાં મૂકી દઈએ, 0.2 કિલોગ્રામ. તમે આ કરશો તમારો જવાબ આવશે 17.95. આ તમારો જવાબ આવી ગયો. એકમ શું રહેશે? મોલ પર કેજી. યસ. હવે મોલારિટી કાઢવાનું કે છે. હવે મોલારિટી તમે જાતે કાઢી શકો છો. જો એણે આગળ કહ્યું છે ઘનતા આટલી છે તો મોલારિટી કાઢો. તો તમારે કંઈ કરવાનું નથી. ઉપર દ્રાવ્યનું વજન મૂકી દો 222.6, ભાગ્યા નીચે શું કરી દો? તો દ્રાવ્યનો અણુભાર, ગુણ્યા. હવે અહીંયા ધ્યાન આપજો, અહીંયા તમારે દ્રાવણ મૂકવાનું રહેશે. હવે દ્રાવણ કોના બરાબર થશે? તો ધ્યાન આપજો, દ્રાવણ એટલે દ્રાવ્ય છે તમારો 222.6 વત્તા, બરાબર, તમારો દ્રાવક છે પાણી 200, એટલે તમે 200 કરશો, 200 વત્તા 222.6 એટલે તમારે આવશે 422.6. આ તમારું દ્રાવણ આવ્યું, પણ આ ગ્રામમાં આવ્યું છે. હવે એક કામ કરો, આ જે છે એને ઘનતા વડે ભાગી નાખો. ઘનતા કેટલી આપેલી છે તમને? 1.072. તમે ઘનતા વડે ભાગી નાખશો તમારો જવાબ સામે આવી જશે ml માં. હવે આ ml ને તમે લીટરમાં ફેરવીને અહીંયા મૂકી દો અને પછી મોલારિટી કાઢી લો, બરાબર. તો આ તમારે જાતે કરી લેવાનું રહેશે. ચલો હવે આપણે જોઈએ નેક્સ્ટ, બરાબર. તો જો તમને શું કહે છે? સ્વાધ્યાય 2.9, પીવાના પાણીનો એક નમૂનો ખૂબ જ ખરાબ રીતે ક્લોરોફોર્મ વડે દૂષિત થયેલો છે, જેને કેન્સરજન્ય ધારવામાં આવ્યો છે. હવે સંદૂષણનું સ્તર 15 ppm આપેલું છે. તો તમને 15 ppm આપેલું છે, તો એને કહે છે દળથી ટકાવારીમાં કન્વર્ટ કરો. તો 15 ppm આપેલું છે, એને ટકાવારીમાં કન્વર્ટ કરવાનું છે. તો તમને ખબર છે ppm ભાગ્યા 10⁶ ઇઝ ઇક્વલ ટુ ટકા ભાગ્યા 10 કેટલી કરશો તમે? 2. તો ચલો ppm તમને આપેલું છે 15, તો 15 ભાગ્યા 10⁶ ઇઝ ઇક્વલ ટુ ટકા એમને રાખો ભાગ્યા 10⁵. તો બોલો ટકા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો આપણે કહી શકીએ 15 ગુણ્યા 10⁵ ભાગ્યા 10⁶. એટલે જવાબ આવશે 15 ગુણ્યા 10⁻⁴. તો તમારો જવાબ થઈ જશે 0.0015. આટલા
ટકા થઈ જશે વેટ બાય વેટ. ચલો થઈ ગયું. હવે તમને શું કહે છે કે એને મોલાલિટીમાં કન્વર્ટ કરો. તો ચલો મોલાલિટીમાં કન્વર્ટ કરવાનું કહે છે. તો વેટ બાય વેટને મોલાલિટીમાં કન્વર્ટ કરવું છે. તો પહેલા તો મને બતાવો આમાં દ્રાવ્ય કેટલું થઈ ગયું. તો 0.0015 આટલા ગ્રામ થઈ ગયું. ચલો આમાં દ્રાવક કેટલો થઈ ગયો. તો આપણે કહી શકીએ કે 100 માઇનસ 0.0015. તો આ તમારો દ્રાવક આવશે. તો 99.998 આટલા ગ્રામ તમારો દ્રાવક છે. ચલો હવે આપણે મોલાલિટી કાઢી લઈએ. તો મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ શું કરીએ ઉપર દ્રાવ્યનું વજન. તો દ્રાવ્યનું વજન કેટલું છે 0.0015. યસ. હવે અહીંયા આપણે ક્લોરોફોર્મ છે જોઈ લેજો બરાબર. ક્લોરોફોર્મ એનો અણુભાર કેટલો. તેનો અણુભાર છે 119.5. એનો અણુભાર છે 119.5 ગુણ્યા યસ મોલાલિટીમાં અહીંયા આપણે દ્રાવક મૂકીએ છીએ અને દ્રાવક કેટલો છે આપણી પાસે 99.998. યસ જો ગ્રામમાં મૂકીશું પર મલ્ટીપ્લાય 1000 કરવા પડશે. તો આપણે સીધું કરી દઈએ 0.099998. ઓકે. તો તમે આ કાઢશો સિમ્પ્લિફાઈ કરો તો તમારો જવાબ આવશે 0.000126 અને મોલ પર કેજી. તો આપણી મોલાલિટી આવી ગઈ બરાબર. તો અહીંયા સાંદ્રતા કન્સેપ્ટ આપણો પૂરો થાય છે અને બહુ આસાન કન્સેપ્ટ છે. કંઈ કરવાનું નથી આમાં. ખાલી બસ સૂત્રો યાદ કરી લો એક વખતે, સમજી લો એને અને પછી પ્રેક્ટિસ કરો બરાબર. તો ચલો આજનો આપણો લેક્ચર અહીંયા પૂરો થાય છે.